આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી. મારી સાચો રાહ યુટ્યુબ ચેનલમાં આજનો વિષય છે કે આપણે ઋણાનુબંધ વિશે વાત કરી. પણ ઋણાનુબંધ છે એક એક ગ્રહથી એક એક વ્યક્તિ અને જીવનની જરૂરિયાતની જેટલી વસ્તુઓ છે આપણી, એમાં ક્યાં ક્યાં આપણા ઋણાનુબંધ હોય છે ને ક્યાં નથી હોતા. એ ક્રમશઃ હું સમજાવવા માગું છું આપ બધાને કે આપણા જીવનમાં જે કાંઈ તકલીફ થતી હોય, ક્યારેક વ્યક્તિનું સુખ ન મળતું હોય, ક્યારેક વસ્તુનું સુખ ન મળતું હોય અને મળ્યું હોય તો પણ શાંતિ ન હોય, તો એનું કારણ શું છે એ એક એક ગ્રહ વિશે હું તમને સમજાવીશ કે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ 9 ગ્રહ છે. એ ઋણાનુબંધના વિડીયોમાં મેં તમને સમજાવેલું જ છે કે કેવી રીતના હોય અને કોનું કોનું લેણું હોય અને કોની સાથેના સંબંધો હોય. પણ આજે આપણે એક એક ગ્રહ વિશે વાત કરશું, ઋણાનુબંધ માટે ખાસ. ગ્રહ વિશે તો 9 ગ્રહની તો પછી એક અલગ વિડીયો બનશે જ અલગ અલગ, પણ આપણે ઋણાનુબંધના વિષયમાં અત્યારે જે જરૂરિયાત છે એ વાત હું કરવા જઈ રહી છું કે 9 ગ્રહ છે તો એને કઈ કઈ વ્યક્તિઓ સાથે એનો પ્રભાવ હોય છે ને એની સાથેના આપણા સંબંધો સારા હોય કે લેણ દેણ હોય કે વસ્તુ હોય કે વ્યક્તિ હોય, અને એના ઉપાય શું કરવા આપણને જો સાથ ન મળતો હોય કે મળ્યું હોય છતાં પણ આપને શાંતિ ન મળતી હોય તો શું કરવું જોઈએ. તો મારી સાચો રાહ ચેનલ છે યુટ્યુબમાં, SACHORAH, આ સાચો રાહ નામની ઇંગ્લિશમાં તમે સર્ચ કરશો એટલે એ ચેનલ ખુલશે. અને આ ચેનલમાં મારા અનેક પ્રકારના વિડીયો રોજે રોજ આવતા જ રહેશે અને ઘણા બધા વિડીયો આવી ગયા છે. તો આ ચેનલ ખોલવાનું દરેક વખતે એકાદ મિનિટની આ વાત થશે કે આ ચેનલ સ્ટાર્ટ કરવાનું કારણ મારી દેવશક્તિની આજ્ઞા અને લોકોને ઠેક ઠેકાણે પહોંચાડવા માટે કે જે મારા ઋણાનુબંધ છે. અત્યારે આપણે ઋણાનુબંધની જ વાત કરી છે કે જ્યાં કોઈને મારા ઋણાનુબંધ પ્રત્યક્ષ આ પરોક્ષ, તો પ્રત્યક્ષ નથી પહોંચી શક્યા હજારો લોકોમાં જે મારા ક્લાયન્ટો છે, ભક્તજનો છે, તો જે કંઈ પરોક્ષ રૂપે પણ આ વિડીયો પહોંચાડવામાં યુટ્યુબ ચેનલમાં આ સાચો રાહ કરીને મેં ચેનલ સ્ટાર્ટ કરેલ છે. અને મારા માધ્યમથી એટલે કે મારા ઋણાનુબંધથી તમને બધાના વિડીયો જોવા મળતો હોય, જે પણ જોશો એને, પણ તમે જે લોકોને આ વિષયમાં અથવા તો તમારા ગ્રુપમાં કોઈને તકલીફ હોય કે ન હોય પણ આ વિડીયો શેર કરજો, જેથી કરીને કોઈને કાંઈ એવી તકલીફ હોય અથવા તો કાંઈ પણ ઉપાયના જરૂર હોય તો વાયા મીડિયા તમે પણ એ ઋણાનુબંધમાં લેણ દેણના સંબંધો તમારા પણ પૂરા થશે. એ મેં બધું ઋણાનુબંધના જે વિડીયો 2 મૂકેલા છે કેવી રીતના હોય એમાં તમે જાણી શકશો કે ઋણાનુબંધ શું હોય અને આપણે કેવી રીતના પૂરા કરવા પડે. ભગવાન જેવા ભગવાન હોય તો એમને પણ પૂરા કરવા પડે. તો આપણે તો સામાન્ય માણસો કહેવાય, તો આપણે સામાન્ય માણસ છીએ એટલે સામાન્ય એટલે તો આંતરિક જ્ઞાન તો અનંતું છે, પણ છતાંય આપણી ઉર્જાનું લેવલ કે અમુક જ્ઞાન આપણા અધૂરા હોય, અમુક સાધનાઓ આપણી અધૂરી હોય, તો આપણે તો કેટલા લેણ દેણના સંબંધ હોય. તો આ ચેનલ દ્વારા મારે ખાસ મકસદ એ જ છે કે તમે પણ આ વિડીયો જોજો, દરેક વિડીયો જોજો અને બીજાને પણ શેર કરજો, જેથી કરીને આંગળી ચીંધવાનું તો પુણ્ય મળશે જ, પણ સાથે સાથે બીજી વસ્તુ એક મહત્ત્વની એ થશે કે વાયા મીડિયા તમારું ઋણાનુબંધ લેણ દેણના સંબંધ પૂરા થશે. કારણ કે તમે એકને મોકલશો, એક છે બીજાને મોકલશે, બીજા ત્રીજાને મોકલશે. આ ચેનલ એવી થાય કે જે મારાથી સ્ટાર્ટ થયું તો ક્યાં સુધી જેના ઋણાનુબંધ હશે એ પૂરા થશે. અને બીજી વસ્તુ એ બનશે કે તમે બીજાને, હું તમને મોકલું, તમે બીજાને મોકલશો, એમાં જે કાંઈ ઉપાય બતાવેલો છે ખાલી એક મંત્ર જાપ કરશે ને તો એ મંત્ર જાપ બોલશે એના ભાગીદારી આપણે પણ બનશું. કહેવાય છે કે કરવું, કરાવવું અને અનુમોદના કરવી. અનુમોદના એટલે પ્રેરણા કરવી. આપણે કરીએ, બીજા પાસે કરાવીએ અને બીજાને ત્રીજાને પ્રેરણા કરીએ, તો એને શું કહેવાય કે એક પુણ્યનું કામ છે. તો આપણા જીવનમાં જે કંઈ આ તમને જાણવા મળે છે મારા તરફથી, તો એ તમે બીજાને મોકલાવો, એ જ મારી ભાવના છે. અને તમે પણ તમારા જીવનમાં ઉપયોગમાં લ્યો ને સમજો, અને તમારા જીવનમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ કેમ મળે એ જ ભાવ છે બસ.
તો અમારી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં તમારા કોઈ પ્રશ્ન હોય અથવા તો ખાલી તમે આ વિડીયો કેવો લાગ્યો, આમાં કોઈ શબ્દ તમને ગમ્યા હોય, કોઈ મંત્ર ગમેલા હોય, કોઈ વ્યક્તિની વાત હોય, કોઈ ભગવાનની વાત હોય, એવો કંઈ પ્રસંગ બન્યો હોય તો એવું પણ તમે ટૂંકમાં ખાલી લખી શકશો. તો એ પણ તમે કરશો, જેથી કરીને શું થશે કે એવું બધું કરવાથી તમારી હાજરી એમાં દેખાશે. તમે લાઈક શેર કરશો, ખાલી લાઈક કરશો ને તો પણ તમારી હાજરીની જરૂર છે અને એના કારણે જ આ યુટ્યુબ ચેનલ છે મારી એ આગળ વધશે એટલે લોકોને આ જ્ઞાન મળશે, આ ઉપાય મળશે તો એ લોકો પણ સારી રીતે પોતાના જીવનમાં કંઈક સારું જીવન બનાવી શકશે. અને આજે કેટલા આપઘાત કરે છે લોકો મૂંઝાઈને, સામાન્ય વાત હોય પણ એ પ્રશ્નનો ઉકેલ ન આવતો હોય અને કર્મના એવા ગાઢ કર્મ હોય કે જેના કારણે એને કોઈ રસ્તા જ ન મળે, વાત સાવ સામાન્ય હોય. તો આવા કેસ પણ મારી આગળ ઘણા આવે છે અને મારા ખૂબ ક્લાયન્ટો છે. તો એ બધાના મારા અનુભવ છે, મારા પોતાના, બીજાના. ઘણીવાર આપણે કેટલું જાણતા હોય પણ એ વસ્તુ એવી ગૂંચવાઈ જાય કે એની આપણને ટેકનિકની ખબર ન હોય ત્યાં સુધી હેરાન થાય. અને ઘણીવાર આપણે તો હેરાન થતા પણ બીજા હેરાન થાય આપણી પાછળ. એવું ન બને એટલે આ ઉપાય છે તમને બધાને ખૂબ જ કામ લાગશે. તો આજે સૌથી પહેલાં તો હું સૂર્ય ગ્રહ એના દેવ કોણ છે? સૂર્યદેવ. દરેક 9 ગ્રહ છે એના દેવતા છે. એટલે સૌ પ્રથમ તો આપણો સૂર્યગ્રહ જો કુંડળીમાં નબળો હોય, વીક હોય અથવા તો ભારે હોય તો પણ તકલીફ આપે ને, વીક હોય ને તો પણ તકલીફ આપે. પણ એ ગ્રહ આપણો બળવાન હોય, સારી ઉર્જા આપનારો હોય અને વ્યક્તિગત એ ગ્રહ છે એ આપણને એનું જે કંઈ કાર્ય છે એમાં સફળતા આપે અને બીજા ગ્રહો સાથે ભળીને પણ એ દોષ કાંઈ ન બનતો હોય તો આપણને ઘણી બધી સફળતા આપે છે. જેમ કે રાજયોગની મેં વાત કરી એવી રીતના કેટલા વિડીયો તમારા જીવનના ઉપયોગી છે એ જ મેં પહેલાં લીધેલા છે. તો આ સૂર્યગ્રહ છે એનો 1 નંબર છે. હું નિમરો સાથે પણ વાત કરતી જાઉં છું કારણ કે મારું જે અહીંયા જ્યોતિષનું કાર્ય છે, જ્યોતિષ વાસ્તુ અને તો એમાં હું નિમરો ઉપરથી પણ જોઉં છું, થંભ ઉપરથી જોઉં છું, હસ્તરેખા ઉપરથી જોઉં છું, ફેસ રીડિંગ ઉપરથી જોઉં છું, અવાજ ઉપરથી પણ ખ્યાલ આવે છે અને શક્તિની કૃપા છે અને મારી સાધના છે દીક્ષા જીવનની, આ જીવનની બધી. સોરી, એક વાત કહી દઉં કે મારે આખો દિવસ બોલવાનું હોય છે અને રાતના પણ મોડે સુધી બધા મારા ક્લાયન્ટોના ફોન ચાલુ હોય છે, ફોરેનવાળા વગેરેના. એટલે સતત મારે બોલવાનું થતું હોય છે એટલે ગળામાં તો થોડુંક મને પ્રોબ્લેમ થવાનું જ છે. એટલે તમને વચ્ચે ડિસ્ટર્બ થાય તો હું તમને સોરી અને વારંવાર સોરી નથી કહેતી કારણ કે આ મારો કાયમનો પ્રશ્ન છે જ. આટલું બોલવાનું થાય એટલે સ્વાભાવિક વસ્તુ છે કે સતત ગળાનું પાસે ઘણું બધું કામ લેવાય છે. તો જરાક અવાજમાં ક્યાંક પ્રોબ્લેમ થાય તો આપ બધા સ્વીકારી લેજો અને શાંતિથી સમજજો અને હું કોઈ પણ શબ્દ હશે તો રિપીટ કરીશ પાછો. તો સૂર્યગ્રહ છે તો એ સૂર્યગ્રહ આપણી કુંડળીમાં જો બળવાન ન હોય અને આપણે સાથ આપનારો ન હોય તો શું તકલીફ થાય. અને સાથ આપનારો હોય તો એનું ઓપોઝિટ છે કે તો એ પોઝિટિવ વસ્તુ બને અને જો પોઝિટિવ વસ્તુ હું તમને બતાવું તો આપણે સાથ ન આપે તો એ નેગેટિવ બને. આ બે વસ્તુ સામસામી જ છે. તો આપણે સૂર્યગ્રહ વિશે આજે વિચારીએ કે સૂર્યગ્રહ છે એ સૂર્યની સાથે કોણ વ્યક્તિઓ જોડાયેલી છે, કઈ વસ્તુઓ જોડાયેલી છે અને કયા કાર્યો જોડાયેલા છે અને એના ઉપાય શું છે એ વિશેષ હું આજે તમને જણાવવા માંગુ છું. પછી ટૂંકો વિડીયો પણ હું મૂકીશ. તો સૂર્યગ્રહ છે એ પુરુષને લગતું એટલે કે જેન્ટ્સ જે કંઈ હોય, પછી નાનું બાળક હોય તે ભલે, જન્મેલો છોકરો હોય તે ભલે, પણ મેલને લગતી કોઈ પણ સમસ્યા હોય અથવા એની સાથે લેણું ન હોય. જેમ કે પિતા છે, સૌથી પહેલાં આપણો જન્મ થાય તો કોણ હોય? પિતા. પછી આપણા ગુરુ હોય પુરુષ રૂપે, ટીચર, કોઈ પણ ધર્મના ગુરુ હોય કે સ્કૂલના ગુરુ હોય કે કોઈ પણ ગુરુ હોય. પછી આપણે ભગવાન હોય તો ભગવાનમાં દેવ હોય. તો એ જે પુરુષ રૂપે એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપમાં આપણે જેને ભજીએ છીએ ને પુરુષના આકારમાં આપણે ભજીએ છીએ. જે મેલ છે તો પુરુષમાં પિતા, ગુરુ, પછી મેરેજ થાય તો પતિ, પુત્ર અને
નાનપણથી જે ગુરુ હોય, ટીચર હોય, એ પણ સાથે બેસનારા છોકરા છોકરીની સાથે સ્કૂલ હોય તો છોકરાઓ પણ, બોಯ್સ, એ પણ કોનું લેણું હોય ને કોનું લેણું ન હોય તો સૂર્યગ્રહથી કોણ કનેક્ટેડ છે એ વાત કરું છું. વ્યક્તિઓમાં કોણ કનેક્ટેડ છે એના હું તમને કહું છું. તો કાકા, બાપા, દાદા, નાના, પછી મામા, પુરુષમાં જેટલા આવતા હોય, પછી આપણે કોઈ જોબ કરતા હોય તો બોસ હોય, જોબ કરતા હોય તો આપણી સાથે જે કામ કરનારા વર્ગમાં હોય, ટેબલ ઉપર કે આજુબાજુની ઓફિસમાં જેની સાથે આપણે કનેક્શન હોય પુરુષ હોય. પછી વોચમેન પણ કેમ નથી હોતો, આપણા સર હોય, જોબ કરતા હોય તો બિઝનેસ કરતા હોય તો પાર્ટનરમાં પણ પુરુષ હોય. તો કોઈ પણ પુરુષ હોય એની સાથે આપણે લેણું હોય કે ન હોય એ કેમ ખબર પડે? ઘણાને એવું થાય કે કોઈ પણ પુરુષો હોય તો કાં એની ઉપર અભાવ જ થયા કરે, કાં તો એમ શરમાય પુરુષોથી કે એની સાથે હું વાત ન કરું, છોકરા હોય તો વાત ન કરું, અથવા તો છોકરાઓ તરફથી કાંઈક તકલીફ થતી હોય, બોયફ્રેન્ડ હોય તો તકલીફ થતી હોય, પછી પિતા સાથે પણ ન બનતું હોય, પતિ સાથે ન બનતું હોય, પુત્ર સાથે ન બનતું હોય, કોઈ ભગવાન હોય તો એના ઉપર એ અભાવ થયા કરે. જો માતાજી હોય તો કે બહુ ગમે, પણ સુરાપુરા દેવ હોય કે વડવાઓના નામ હોય કે દેવ હોય, ભગવાન હોય, વિષ્ણુ ભગવાન છે, મહાદેવ છે, તો એમ થાય કે ના, એ નહીં. એટલે પુરુષ પ્રત્યેનો તો એ તો પુરુષ એટલે કે ભગવાનની વાત જે કરું છું સામાન્ય રીતે તમે ન લઈ લેતા, પણ આ તો એક મેલની વાત થાય છે અને જે આકારમાં પુરુષ છે એની વાત થાય છે. તો પુરુષને લગતી કોઈ પણ વ્યક્તિ હોય એની સાથે સારા અને નરસા સંબંધો, તો સારા સંબંધ હોય તો સૂર્ય બળવાન હોય તો જ સારા સંબંધ હોય. ગમે તેમ કરીને ઘણી દીકરીઓ દીકરાઓ પપ્પાને મનાવી લે, ભાઈને મનાવી લે, કોઈના બોસ હોય તો મનાવી લે, એની આજુબાજુ જેટલા કામ કરતા હોય એને હેન્ડલ કરી લે. કોઈ છોકરાઓ હોય તો એ છોકરા હોય તો છોકરીઓને કે સ્ત્રીને જ આ પુરુષો સાથે ન બને એવું નથી. બાપ દીકરો હોય તો એ ન ભળે, પિતા પુત્ર હોય અને પુરુષ જ હોય, દાદા હોય, એ વારસાગત પણ પુરુષને પણ ન ભળે. એટલે કોઈ પણ પુરુષ હોય તો બધા માટે આ લાગુ પડે છે, ખાલી સ્ત્રી કે છોકરીઓ માટે લાગુ નથી પડતા કે એને પુરુષ સાથે લેણું હોય કે ન હોય. પણ પુરુષ હોય તો એની સામે કોઈ પણ પુરુષ આવે તો એની સાથે માથાકૂટ થઈ જાય. તો એમાં શું થાય કે સૂર્યગ્રહ નબળો હોય તો જ આ વસ્તુ બને. અને જો સૂર્યગ્રહ સારો હોય તો દરેક પુરુષો સાથે એને માન સન્માન અને એની સાથે એટલું બધું ટ્યુનિંગ હોય કે ગમે તેમ કરીને પોતાના કામમાં એ આનંદ કરતો હોય, બીજાને આનંદ કરાવે એ વ્યક્તિ હોય. તો આવા પુરુષને લગતા કોઈ પણ વ્યક્તિ હોય તો એની સાથેનું લેણું હોય કે ન હોય એ તમને તમારા જીવનમાં ખબર પડી જાય. આમાં ક્યાંય જ્યોતિષની જરૂર પડશે? તમે વિચાર કરો. એટલે ખોટી રીતે જ્યોતિષ કરીને આપણે જિંદગી બતાવ્યા જ કરી, કુંડળીઓ બતાવ્યા જ કરી, અને કોઈ કેવું હશે કે કેમ હશે, તમે જાવ એની ના નથી. પણ બહુ અત્યારે સાવધાની રાખવા જેવી છે કે ભાઈ જ્યોતિષમાં જો આડાવડે રસ્તે ચડી ગયા ને તો કાં આપણે નેગેટિવ બની જાય, કાં તકલીફમાં પણ મુકાઈ જાય, એવું પણ બને છે. તમે જાજો, હું તમને કોઈ ના નથી પાડતી, પણ તમે તમારા જ્યોતિષ બનો કે જો તમને આવી કોઈ તકલીફ, પુરુષને લગતી કોઈ પણ તકલીફ હોય બોસની સાથે કે ક્યાંય પણ, તો તમારો સૂર્યગ્રહ નબળો હોય તો જે વસ્તુ બની શકે. અને જો સૂર્યગ્રહ બળવાન હોય તો તમને બધા સાથે ગમે ત્યાં નાનામાં નાનો છોકરો હોય, જન્મેલો છોકરો હોય તોય તમારો સૂર્યગ્રહ નબળો હોય તો તમારાથી આખો ભાગે, તમને જોવે ને રોવે. અને ઘણા છોકરાઓ તમને જોવે ને એકદમ એને આનંદમાં આવી જાય, રોતા હોય તો બંધ થઈ જાય. તો આવી જે વસ્તુ બને છે, સામાન્ય રીતે બાળકોને ખબર ન પડતી એ વસ્તુ એક અલગ છે, પણ લગભગ આવું જ બધું હોય. તો સૂર્યગ્રહ નબળો હોય તો પુરુષો સાથે, છોકરાઓ સાથે, દીકરા સાથે કોઈની સાથે ભળે નહીં, અને તમારું ક્યાંય માન સન્માન ન રહે, તમારે વાતમાં કોઈ કન્વિન્સિંગ પાવર ન આવે, અને તમે કન્વિન્સ કોઈને કરી ન શકો. આ તકલીફ થાય જેનો સૂર્યગ્રહ નબળો હોય એને. બીજું કે નોકરી માટે સૂર્યગ્રહ છે એ નોકરી માટે પણ જવાબદાર છે, બિઝનેસ માટે પણ એ જવાબદાર છે, માન સન્માન માટે પણ એ જવાબદાર છે, હાર્ટની કોઈ તકલીફ થાય તો પણ જવાબદાર છે, પેટની તકલીફ થાય તો પણ જવાબદાર છે, બ્લડ સર્ક્યુલેશન માટે પણ જવાબદાર છે, વિટામિન્સ માટે પણ જવાબદાર છે. તો સૂર્યગ્રહના, કારણ કે 9 ગ્રહ છે ને એને એક એક કાર્ય સોંપવામાં આવેલા છે. તો સૂર્યગ્રહ છે એનું કાર્ય શું છે? તો કે આટલા કાર્ય છે કે આવા સંબંધો હોય, આવા આપણા કામ હોય, અને
આપણા બિઝનેસ હોય, નોકરી હોય, પછી આપણે ગમે એટલું કરીએ તો માન સન્માન ન મળતું હોય, જસ જ ન મળે, જસ જ ન મળે. આખો દી ને રાત આપણે મરી જાય કામ કરી કરીને, આપણને જસ ન મળે. ઇન્ટરવ્યૂ લેવાતું હોય તો 2 છોકરા સાથે હોય તો એક ડલ છોકરો હોય કે જેને માર્ક્સ ઓછા આવેલા હોય, જવાબ દેવાના ઠેકાણા ન હોય અને બોલતાય ફાવતું ન હોય, કોઈ પર્સનાલિટી ન હોય, તો ઇન્ટરવ્યૂ પાસ થઈ જાય, ઓલો હોશિયાર છોકરા રહી જાય. એટલે આવું જ્યાં કારણ બનતું હોય, સરકારી નોકરી હોય કે પ્રાઇવેટ નોકરી હોય કે બિઝનેસ હોય, કોઈ પણ જાતનો. પછી બિઝનેસમાં ખાસ કરીને જેને સૂર્યગ્રહ બળવાન હોય તો શું થાય, અને સૂર્યગ્રહ બળવાન ન હોય તો શું થાય, કે ધાતુ, સૂર્યદેવની સૂર્યગ્રહની ધાતુ કઈ છે? સોનું, પિત્તળ. પણ સોનાને લગતું ને પિત્તળને લગતું કોઈ પણ કામ કરતા હોય, કનેક્શનમાં કાંઈ પણ કામ હોય, જ્વેલરી આઇટમ હોય, તો એ પણ પીળા કલરની હોય. પીળા કલરના કોઈ પણ વસ્તુનું કામ હોય અને ગુલાબી કલરનું કામ, જેમ કે ઘઉંનું છે, અનાજનું કામ હોય, તો એમાં પણ સૂર્યગ્રહ છે તમારો બળવાન હોય તો એ તમારું કામ ચાલે. તો આ સૂર્યગ્રહ બળવાન હોય તો આટલા એના કાર્યમાં આ બધી વસ્તુ આવે છે. તો એ કાર્યમાં જે કાંઈ વસ્તુઓ આવે છે તો એ કાર્યમાં આપણને સફળતા ન મળતી હોય, સંબંધો હોય કે વસ્તુ હોય. ઘઉંને લગતી કોઈ પણ વસ્તુ હોય તો મેઇન એનો અનાજનું છે એ કયું છે? સૂર્યનું અનાજમાં ઘઉં. તો ઘઉં છે, ઘઉંના લોટમાંથી પણ જે બનતું હોય, ઘઉંમાંથી જે કાંઈ બનતું હોય, ઘઉંનો બિઝનેસ હોય, લોટનો બિઝનેસ હોય, ઘઉંની વસ્તુનો મીઠાઈ હોય કે કાંઈ પણ વસ્તુ, પૂરી છે, થેપલા છે, પરોઠા છે, રોટલી છે, આપણે જે કાંઈ બનાવતા હોય. ઘણા લોકો તો આ હોટલમાં કામ કરતા હોય તો આ બધું વેચાણમાં જતું હોય, તો ઘણીવાર રોટલીઓ બનાવી રાખે પણ રોટલી ન છે, ચણાના લોટની વસ્તુ હોય છે. શાકભાજી તો સેલ થઈ જાય પણ રોટલી પડી રહે, પરોઠા પડ્યા રહે, થેપલા પડ્યા રહે. એટલે જે ઘઉંના લોટની વસ્તુ હોય કે ઘઉં સાથે કનેક્શન હોય, એ વસ્તુમાં જો કોઈ ઉપાય બિઝનેસ કરવામાં આવે તો એમાં તકલીફ થાય. તો આવા જે સૂર્યગ્રહના કાર્ય છે, અનાજ સાથે, નોકરી સાથે, બિઝનેસ સાથે, માન સન્માન સાથે, જસ રેખા નબળી હોય તો સૂર્યગ્રહ નબળો હોય તો જે વસ્તુ બને કે જસ ન મળે. બીજા તો હજી ઘણું બધું છે, પણ આ સામાન્ય રીતે સમજાવું છું કે વ્યક્તિ અને વસ્તુ. હવે બીજું કે તમે સોનાનું પહેરો તો ન સદે, તો એ ગ્રહનો પ્રોબ્લેમ ખરો. ભલે એની સાથે બુધ ગ્રહ ભળેલો હોય તો સ્કિનના પ્રોબ્લેમ થાય, કે પાક થઈ જાય, કે સ્કિનમાં ચામડીનો પ્રોબ્લેમ થઈ જાય. સોનાનો ચેન પહેરો હોય તો તકલીફ થાય, ગળામાં, કાનમાં, નાકમાં, આવી બધી તકલીફો થતી હોય. પછી ઘઉંની વસ્તુ હોય તો ઘણીવાર કોઈ બીમારી જેવી હોય કે ઘઉંની વસ્તુ ખાય તો પેટની તકલીફ થઈ જાય, ગેસ વાયુ વધી જાય. ઘઉંની કોઈ પણ આઈટમ હોય તો એને ન ફાવે, કાં ડૉક્ટર એમ કહી દે કે હમણાં ઘઉં નહીં ખાવાના, ઘઉંની લોટની વસ્તુ નહીં ખાવાની, ઘઉંને લગતી કોઈ પણ વસ્તુ નહીં ખાવાની. હળવી વસ્તુ હોય એ તમે ખાઓ, જુવાર છે, બાજરો છે, બીજું કાંઈ રાગી છે, એવું બધું તમે બનાવીને કોઈ પણ રસોઈમાં જમો, પણ આ વસ્તુ તમે ન લેતા. એટલે શું થયું કે એ અંતરાય કર્મ, આપણો સૂર્યગ્રહ નબળો હોય તો જ એ વસ્તુ આપણે ખાઈ ન શકીએ. ઘણા લોકો રોટલી છોડી દેશે શરીર ઉતારવા માટે કે નથી ફાવતું એટલે, અને ભાત જ ખાતા હોય, એવું પણ બને છે ને. ઘણા લિક્વિડ જ લેતા હોય તો એ અનાજનો સખત ત્યાગ કરવા માંડે. કારણ કે સૂર્યગ્રહનું આ કારણ હોય, સૂર્ય નબળો હોય તો જ આ તકલીફ થાય. ને ગુસ્સો પણ આવે, મંગળને કારણે ગુસ્સો આવે, પણ સૂર્યની એનર્જી પણ જોરદાર હોય. એટલે કોન્ફિડન્સ પાવર, મેઇન કોન્ફિડન્સ પાવર સૂર્ય આપે છે. સૂર્યગ્રહ સારો હોય તો કોન્ફિડન્સ પાવર ને જસ રેખા આપણા હાથમાં એની રેખા હોય. અને આપણે સૂર્યનો આ પર્વત છે. આ રિંગ ફિંગર શું કામ ત્રીજી આંગળીમાં રિંગ ફિંગર કહેવાય છે? મેરેજ વખતે ત્રીજી આંગળીમાં વીંટી પહેરાવવામાં આવે છે, કારણ કે પતિનું સુખ, પતિ સાથે જોડાવ છો એટલે સૂર્યની આ આંગળી છે, આ રિંગ ફિંગર જે કહીએ છીએ. તો આ આંગળીમાં અહીંયા જે આપણી રેખાઓ, એ તો ઘણું બધું આગળની વાત છે બધી રેખાની, એ તો પાછો બહુ વિડીયો લાંબો થશે ને વિષયનું વિષયાંતર થઈ જશે. આપણે અત્યારે ઋણાનુબંધની વાત કરીએ છીએ, લેણ દેણના સંબંધની વાત કરી છે. સૂર્ય ગ્રહની તો વાત કરું છું, પણ એની સાથે લેણ દેણના જે સંબંધ હોય એ કઈ વ્યક્તિ અને કઈ વસ્તુ એના કાર્યમાં આવે છે. સૂર્યગ્રહના 9 ગ્રહ છે, એના એક ગ્રહના એક અમુક વ્યક્તિઓ સાથે લેણ દેણ હોય, અને એ ગ્રહ તમારે સારો હોય તો જ એની સાથે લેણું થાય.
અને એના સંબંધો સારા રહે. નહીંતર આમ ટકરાય જ કરે, ટકરાય જ કરે. પિતા પુત્ર હોય, પિતા પુત્રી હોય, છોકરી હોય તો બાપની સાથે ન જામે, પતિની સાથે ન જામે, પુત્રની સાથે ન જામે. તો આ બધું છે એ સૂર્યગ્રહનું નબળાઈનું કારણ છે. સૂર્યગ્રહ બરાબર આપણને સાથ ન આપતો હોય તો જ આ વસ્તુ બને. પછી આપણા વડવા હોય, સુરધનદેવ હોય, તો એ પણ કોણ થયા? પુરુષ રૂપે જે વડવાઓ હોય 7 પેઢીની અનેક પેઢી સુધી, એમાં પણ કુટુંબના કામ કરવા જાય તો એમાં પણ લેણું ન હોય. કુટુંબનું કેટલું કામ કરે પણ અબજસ મળે, કામ પૂરા ન થાય. તો એ કુટુંબ સાથે પણ લેણું ન હોય, પોતાના પરિવાર સાથે પણ લેણું ન હોય. પરિવાર તમે જેને માનતા હોય, તમારા આડોશ પાડોશને પરિવાર માનતા હોય, તમારા કોઈ મિત્ર સંબંધમાં કોઈ પરિવાર માનતા હોય, ફ્રેન્ડ સર્કલમાં હોય, કોઈ પણ પરિવાર તમે જેને માની લ્યો આ મારો પરિવાર છે, એમાં કંઈક ને કંઈક માથાકૂટ થાય. પુરુષો સાથે, પુરુષ હોય તો એ પુરુષને માથાકૂટ થાય, સ્ત્રી હોય, છોકરી હોય, માતા હોય, બેનું હોય, દીકરી હોય, બધાને પુરુષ સાથે માથાકૂટ થાય. પુરુષ કોઈ પણ વ્યક્તિ હોય એટલે એની સાથેનું લેણું ન હોય, કોઈ પણ રીતે સંબંધમાં હોય, સ્વજનમાં હોય કે બીજા હોય, આડોશ પાડોશ હોય કે કોઈ પણ હોય, તો પરિવારનું સુખ, પિતાનું સુખ, પતિનું સુખ, પુત્રનું સુખ, કાકા બાપા, નાના મામા, જે કોઈ પુરુષને લગતી વ્યક્તિ હોય એ બધાયનું સુખમાં તકલીફ આવે, વિઘ્ન આવે. એના તરફથી જે આપણને વારસાગત લેણું હોય એ પણ ન થાય. ભાઈમાં હોય તો એ વારસાગત લેણું એક ભાઈને મળે, બીજાને ન મળે. બાપ દાદાને લેણું વારસો હોય તો એક દીકરાને મળે, પણ આપણે જોઈએ એની સાથે લેણું, આપણો સૂર્યગ્રહ નબળો હોય તો આપણે બાપ દાદાના વારસામાં વિઘ્ન આવે. પછી એમ થાય કે મને ન આપ્યું, પહેલા છોકરાને આપ્યું, એણે તો કાંઈ નથી કર્યું તો એને આપ્યું. મોટો હોય, નાનો હોય કે વતલો હોય, કોઈ પણ હોય. અથવા તો દીકરો ન હોય તો એના દીકરો હોય તો એને પણ આપે. તો આ લેણું હોય ને તો જ લેવાય. પણ એ કેવી રીતના? કે પૂર્વ જન્મમાં તમે કોઈ પણ પુરુષ સાથે સારા સંબંધો રાખેલા હોય, એને તકલીફ ન આપેલી હોય, પછી આપણા ગુરુ હોય, ઋષિમુનિઓ હોય, ભગવાન હોય, દેવ હોય કે કોઈ પણ સ્વજન હોય કે આડોશ પાડોશ હોય. એ તો ખરું, પણ હું તો તમને ત્યાં સુધી કહું કે તિર્યંજ પ્રાણી પશુ છે કે ગાય હોય તો એમાં બળદ હોય ને, ભેંસ હોય, પછી પક્ષીઓ હોય તો એમાં મેલ ને ફિમેલ હોય, જીવજંતુ હોય તેમાં મેલ ને ફિમેલ હોય, કીડી હોય, મકોડા હોય, બધામાં મેલ ને ફિમેલ હોય. એટલે પુરુષ જાતિ અને સ્ત્રી જાતિ કહેવાય. તો પુરુષ જાતિને લગતું કોઈ પણ જીવજંતુ, પશુ, પ્રાણી, પક્ષી કે માણસ કે દેવ કે ભગવાન, એના પ્રત્યે ત્યાંથી તમે સુખ મેળવી ન શકો. એની સાથે કંઈક ને કંઈક વાંધા પડે અને ત્યાંથી તમારે લેણું ન નીકળે. મેં તમને કીધું કે વિષ્ણુ ભગવાનની તમે ભક્તિ કરજો, મહાદેવની ભક્તિ કરજો, હનુમાનજીની ભક્તિ કરજો, બ્રહ્માજીની ભક્તિ કરજો, શનિદેવની કરજો, સૂર્યદેવની કરજો. તો આ બધા શેમાં આવે? મેલમાં. એટલે માણસ તરીકે એની ગણના ન કરી નાખતા. આ તો એક દાખલા રૂપે કહું છું કે એ ભગવાનથી તમને ઘણીવાર સફળતા મળવી જોઈએ, ન મળે. હું તમને એમ કહું કે આ સરસ્વતી માતાને ભજો તો તમને ગણપતિથી ન થાય, તો સરસ્વતી માતાથી તમને બીજા કોઈ પણ માતાજીનું કહું તો એ સ્ત્રી રૂપે થઈ જાય. તો એના તરફથી તમને શાંતિ મળે, એના તરફથી સફળતા મળે. પણ એ તમારો બીજો ગ્રહ એને કનેક્શનમાં હોય તો જ એ તમને મળે. પણ જો સૂર્યગ્રહ તમારો બરાબર ન હોય તો તમને એનાથી સફળતા ન મળે. અને આ તો તમે જાણી જ શકો કે તમને કોનાથી સફળતા મળે છે, કોની સાથે બને છે, કોની સાથે નથી બનતું. એમાંય પાછા વ્યક્તિમાંય ફેર હોય. પિતા સાથે બનતું હોય પણ ભાઈ સાથે ન બનતું હોય તો એ વ્યક્તિગત પર્સનલ પ્રશ્ન છે. એમાં પણ સૂર્યગ્રહ તમારો નબળો હોય પણ ભાઈનો જે સંબંધ છે એ બીજા ગ્રહ સાથે જોડાયેલો છે. પિતાનો સંબંધ છે એ સૂર્યદેવ સાથે જ જોડાયેલો છે. પતિનો સંબંધ છે એ સૂર્યદેવ સાથે જોડાયેલો છે, પણ સાથે બીજા ગ્રહ પણ એમાં કામ કરે છે. ગુરુ છે, શુક્ર છે, એવા બીજા ગ્રહ પણ કામ કરે છે. એટલે એક એક ગ્રહ છે એમાં એક એક સંબંધો સાથે જોડાયેલા છે વ્યક્તિ સાથે. પણ ખાલી પુરુષની વાત કરીએ તો સૂર્યગ્રહ. પણ પછી મામા હોય, કાકા હોય, પછી ભાણેજ હોય, ભાઈ હોય, એ બધા કોણ છે? એ બધા છે તો સૂર્યદેવના પુરુષને કાર્યમાં આવતી જે વ્યક્તિઓ છે. પણ પછી સંબંધો તમારા ક્યાં છે? મોટા ભાઈના સંબંધ છે, નાના ભાઈના સંબંધ છે, મામાના સંબંધ છે, કાકાના સંબંધ છે, એ પાછા બીજા ગ્રહમાં જોડાયેલા. બીજા ગ્રહ તમારા સારા હોય
તો એ ત્યાં મેળ પડી જાય. પણ ખાલી પુરુષને લગતી વાત કરીએ તો સૂર્યગ્રહ તમારો બરાબર હોય, એ તમારો પર્વત ઉઠેલો હોય. આ રિંગ ફિંગર અહીંયા છે એ સૂર્યનો પર્વત છે, અને એની સાથે જે રેખાઓ જોડાયેલી હોય એ બહુ મહત્ત્વની વસ્તુ હોય છે. તો આના માટે તમારે સૂર્યગ્રહ જો તમારો બરાબર ન હોય, તમને કેમ ખબર પડે કે મેં તમને આ બધું સમજાવ્યું, એ તમને ન મળતું હોય તો તમારો સૂર્યગ્રહ છે એ બળવાન ઓછો હોય. પણ આ માનસિક રીતે તમારે આમ તરત ન લઈ લેવું કે આવો મારી આની યાર નથી બનતું, એટલે આપણે હસતા હસતા બોલી જાય કે મારો સૂર્યગ્રહ બરાબર નથી. પછી મજાક મસ્તીમાં ન હોય જાય, નહીં તો જ્ઞાનની અસાત ના થાય. હું વારંવાર તમને કહું છું કે છેલ્લે સરસ્વતી માતાની પણ ક્ષમા માગું છું. શું કામ? કે જ્ઞાન છે, નોલેજ છે, એની ક્યાંય પણ આપણે અવહેલના, એને ઉડાડાય નહીં, એની મજાક ન કરાય. અને આમ તરત જ આમ ઉછાછડા થઈને છીછરાપણાથી આપણે કોઈ પણ વસ્તુને સાંભળીને લઈ લઈએ કે આ ઓલા દીદીએ કીધું છે એટલે મારો સૂર્યગ્રહ નબળો છે, એટલે તારે શું છે? આ વાત આમ નહીં કરવાની. તોછડાપણું ક્યાંય ન હોવું જોઈએ, ઉતાવળાપણું ક્યાંય ન હોવું જોઈએ. ખૂબ શાંતિથી વિચારો કે તમારા જીવનમાં તમારે શું છે. બીજાને સલાહ દેવાની જરૂર નથી. તમારામાં નોલેજ હોય, કેપેસિટી હોય તો તમે બીજાને સમજાવો શાંતિથી કે આવું કદાચ હોય. ફિક્સ તમે ન કહી શકો, પણ તમારી સાથે શું થાય એ તમે વિચારી લો. પણ કોઈ પણ બાબતને દરેક એંગલથી જોવું પડે. આ ખાલી એક જ એંગલથી હું તમને સમજાવું છું કે અહીંયા જે છે એ સૂર્યગ્રહની વાત કરું છું તો પુરુષ સાથે પછી કોઈ પણ ગતિના જીવો હોય, દેવ ગતિના હોય, નરક ગતિના હોય, મનુષ્ય ગતિના હોય કે તિર્યંજ ગતિ, આ 4 ગતિ છે. એમાં જે મેલ હોય, પુરુષ સ્વરૂપે હોય, તો એમાં આ તકલીફ થાય. ઘણીવાર આપણે ગાય ન મારે ને બળદ મારે, કૂતરી ન મારે ને કૂતરો મારે, એ બટકું ભલે કરડી જાય. તો એની સાથે જે આવી કોઈ પણ જાતની તકલીફ થતી હોય પુરુષ પ્રત્યેથી, તો જ આ સૂર્યગ્રહ છે એ તમારો બળવાન ન હોય. અને પૂર્વ જન્મમાં તમે કોઈ પણ પુરુષોને તકલીફ આપેલી હોય તો જ આ વસ્તુ બને. આ કોઈ પણ આપણી કુંડળીમાં ગ્રહોનો પ્રભાવ હોય ને, એમાં નબળો ને ભારે ને ઉર્જાવાન છે ને સારો છે ને આ ગ્રહ બને છે, આ 2 ગ્રહ ભળીને આ દોષ બને છે ને ઓલા દોષ બને છે. પણ એ ક્યાંથી બની જાય છે? માતાના ગર્ભમાં હોય ત્યાં બાળકને આજે તો સોનોગ્રાફીના અંતે કેટલી ટેકનિક નીકળી, તો એ ટેકનિકથી આપણે એ ટેકનિકથી આપણે જાણીએ કે આ બાળકમાં અંદર ખોટખાપણ છે, આમ છે તેમ છે. તો એને હજી શું કર્મ કરેલું છે? તો એને ખોટખાપણ આવી ગઈ કે ડાયાબિટીસ આવી ગયું, હરણિયાના ઓપરેશન થઈ જાય, આંખના ઓપરેશન થઈ જાય. આ બધી જે તકલીફો હોય માતાના ગર્ભમાં હોય ત્યાંથી જ એ બાળકમાં તકલીફ થાય. અત્યારે તો બધી ખબર પડી જ જાય છે. જન્મ થાય તો પછીની ખબર પડે કે આને તકલીફ છે, પહેલાં જ ખબર પડી જાય બધું. કેટલું વજન હોય, શું હોય, તો તમને વધારે ખબર હોય આ બધી. તો એ જે વસ્તુઓ એટલે કે આપણા ગ્રહોનો પ્રભાવ સારું નરસું. સારું હોય તો માણસને બહુ જ ગમે છે, આનંદમાં આવી જાય. ઠરેલા હોય તો શાંતિથી આનંદમાં આવે, નહીંતર ઉછાછળાપણું હોય તો અહમમાં આવી જાય. સૂર્યગ્રહ હોય જિદ્દી પણ હોય. જો સૂર્યગ્રહ નબળો હોય ને તો જિદ્દી પણ એટલો હોય, બોલવામાં ઉતાવળા હોય, વિચારમાં ઉતાવળા હોય, અને વિચારધારા એની તોછડી થોડીક હોય શબ્દ બોલવામાં. આ પણ એના કાર્યમાં આવે છે. એટલે સૂર્યગ્રહથી આટલી વસ્તુ, આટલી વ્યક્તિઓ કનેક્ટેડ છે. તો તમારે કોની સાથે નથી ભળતું, પછી કાકા અને મામાની મેં તમને સમજાવ્યું, બીજા ગ્રહનો પણ પ્રભાવ હોય, ખાલી સૂર્યગ્રહનો પ્રભાવ. મેઇન તો સૂર્યગ્રહ તમારો બરાબર ન હોય તો જ આ વસ્તુ બને. પણ એને લગતો બીજો ગ્રહ હોય, જેમ કે મામા હોય તો બૌદ્ધ ગ્રહ એને કનેક્શનમાં હોય તો એને ગ્રહને તમે સારો કરો અને સૂર્યગ્રહને સારો કરો, તો 2 ગ્રહ સારો કરો તો તમને સફળતા આપે. પણ પૂર્વ જન્મનું કારણ હોય તો જ આપણી કુંડળીમાં એ દોષ આવે. અને કુંડળીમાં જેવા ગ્રહ પડે ને એટલે એના ઉપરથી તરત હું બધાને કહી દઉં કે તમારું આગલા જન્મમાં આવું આવું કર્મ છે. હું ભગવાન નથી હો, આ તો શક્તિની કૃપા છે અને આધ્યાત્મિક સાધના છે. દીક્ષા જીવનમાં રહી છું અને હજી પણ એવી સાધના, ઉચ્ચ સાધના ચાલુ છે. એટલે અંદરથી કુદરતી આંતરિક નોલેજ અને અમુક અનુભવ અને આગલા જન્મનું પણ આપણું કંઈક સારું કરેલું હોય એના હિસાબે ખબર પડે. બાકી હું વાત કરું એટલે તમને એમ થાય કે આ તો પૂર્વજન્મનું બધું જાણે જ. કોઈ પૂર્ણ અત્યારે હોતું નથી.
એટલે એનો પણ અહમ ન આવી જવો જોઈએ. જ્ઞાન હોય કે સાધના હોય કે ગમે તેવી શક્તિ હોય. એટલે ઘણીવાર શું થાય કે દરેક વખતે મારા ક્લાયન્ટો આવે એનું ફોર્મ ભરાય એટલે મને તરત ખ્યાલ આવે કે આને આ ગ્રહમાં શું તકલીફ છે અને આ 2 ગ્રહ ભળે છે, 3 ગ્રહ ભળે છે, તો એના સિમ્ટમ્સ શું હોય અને પૂર્વજન્મનું કયું દોષનું કારણ હોય. અને એ હું એને પહેલાં પ્રશ્ન પૂછું મારા ક્લાયન્ટોને, કારણ કે મારા ક્લાયન્ટો અહીંયા આવે એટલે 2-3 કલાક બેસવું પડે એને, અને બેઠા હોય 4 કલાક બેસવું હોય તો એ બેઠા હોય શાંતિથી, કારણ કે બધું જાણવાનું હોય. પહેલી વાર હું બધું જ જણાવી દઉં, બધું જ એને કહી દઉં કે નેગેટિવ પહેલાં કહું કે આટલા સિમ્ટમ્સ છે, તમને આવી તકલીફ થઈ છે અને થઈ જ હોય. એના 4-5 સિમ્ટમ્સ હોય જ. કુંડળીમાં ગ્રહ પડે કે ફેસ રીડિંગ કરીએ કે હસ્તરેખા જોઈએ ત્યાં ખબર પડી જ જાય, વર્ષોનો અનુભવ થઈ ગયો ને. એટલે શું છે કે એ પૂર્વ જન્મનું જ કારણ હોય છે. કોઈ પણ ગ્રહનું હું સમજાવું ને તો પૂર્વ ગ્રહનું કારણ હોય છે. હું તમને એટલું બધું ડીપમાં સમજાવવા માગું છું. ડીપમાં એટલે આમ સામાન્ય જ છે વાત, કોઈ એવી ઊંડી કોઈ ભાષા અને પેલો અઘરા શબ્દોમાં ન સમજાવતી. સામાન્ય રીતે જે ઉપાય હોય, સામાન્ય રીતે આપણે જીવન જીવતા હોય, અને મારી સિસ્ટમ જ એ છે, સરળતાથી, શાંતિથી અને સામાન્ય રીતે જે શબ્દો હોય ને આપણા અનુભવ હોય, રૂટિન જીવનમાં જે આવતું હોય એ જ રીતના મારે બધાને આ સમજણ આપવાની હોય. પહેલેથી મારો આ સ્વભાવ છે કે શાંતિથી બધાને સમજાવવાનું. કારણ કે સાધના કરેલી હોય ને એટલે થોડીક સિસ્ટમ વાણીની, બોલવાની થોડીક અલગ થઈ ગઈ, અને એમાં ઉછાસરાપણું જલ્દી ન આવે કે એમાં આમ ઉતાવળથી બોલી જાઉં, આમ એટીટ્યૂડ આમ બતાવું, એવું બધું ન આવે. પણ જે જ્ઞાન છે એને સરળતાથી છણાવટ કરવામાં આવે, અને તમારું રૂટિનમાં જે જીવન છે એમાં તમારે વ્યક્તિ કે વસ્તુ સાથે ક્યાં લેણું છે ને ક્યાં નથી, એ હું તમને સમજાવવા માગું છું. કે તમે જ પોતે તમારા જ્યોતિષ બનો, કે ને પોતાના ડૉક્ટર પોતે બનો. ડૉક્ટરે ઘણીવાર કહી દે કે હવે તમે તમારી રીતે જે હતું હોય ખાઓ, તમને જે ફાવે તમારા શરીરને અનુકૂળ આવે ખાઓ, બાકી હવે દવા લેવાની જરૂર નથી. તો આપણે ક્યારેક એ દવા લીધી હોય કન્ટિન્યુ તો સારું થઈ જાય, વળી પાછું એ થોડુંક દર્દ ઊભું થાય એટલે એ દવા રાખવી, એક ગોળી લઈ લે એટલે સારું થઈ જાય, એક પડીકી લઈ લે એટલે સારું થઈ જાય. તો એ આપણા ડૉક્ટર આપણે બનવાનું હોય. એવી રીતના આપણા જ્યોતિષ આપણે જ બનવાની જરૂર, પણ એમાં શાંતિથી ઠરીને. ગમે તે ડૉક્ટરે કહી દીધું ને આપણા ડૉક્ટર બનવું એટલે ગમે એ દવા લઈ લ્યો તો શું થાય? એમ આ જ્યોતિષમાં એવું જ છે. બહુ ગહરો ઊંડો વિષય છે, ગહન વિષય છે કે આ વિષયને સમજવો બહુ જરૂરી છે. અને ઉછાસરાપણું કરીને આમ જરા સાંભળીને એમ તમારે વિચારી ન લો કે મારો તો આગ્રહ આમ છે, હવે મારે શું કરવું, આ તો મારું પૂર્વજન્મનું હોય, મારાથી તો કાંઈ થતું નથી. પણ હું તમને બધા જ ઉપાય બતાવું છું. તમારાથી જાપ નથી થતા, તમારાથી તપ નથી થતું, તમારાથી વિધિ વિધાન નથી થતા, તમારાથી મંદિર પાસે નથી બેસાતું કે મંદિરમાં નથી જવાતું, કાંઈ વાંધો નહીં. તમારે વહેલું નથી ઉઠાતું, કાંઈ વાંધો નહીં. તમારે આખો દિવસમાં તમારાથી કાંઈ નથી થતું તો કાંઈ વાંધો નહીં. તો તમે દાન કરી શકો છો, પૈસાનું દાન કરી શકો છો, વસ્તુનું દાન કરી શકો છો. મંત્રો જાપ તમે હાલતા ચાલતા સંડાસ બાથરૂમ સિવાય પીરિયડમાં હોય ત્યારે આ 2 વખતે નહીં બોલવાના, બાકી હાલતા ચાલતા ઉઠતા બેસતા મનોમન તમે જાપ કરો. મનોમન જાપ છે ને, અજપા જાપ, એ તમારું એટલું બધું કામને સરળ કરી દે છે ને. પેલી ગણતરી કરીને મારા આમાં પારો ફરતો હોય, એમ સૂર્યાય નમઃ, સૂર્યાય નમઃ આમ જાતું હોય ને મન ક્યાંય ફરતું હોય ને ઉતાવળ હોય ને જોબ હોય ને ઘરનું કામ હોય, એવું નથી કરવાની જરૂર. હું એવું નથી માનતી કે તમે શાંતિથી રસોઈ કરતા હોય ત્યારે પણ તમારા મંત્ર જાપ બોલો. તમને કોઈ સ્તોત્ર આવડતું હોય તો એ બોલો, તમને ન આવડતું હોય તો તમે મોબાઈલમાં શાંતિથી ધીમે ધીમે મૂકો. બીજાને ડિસ્ટર્બ થતું હોય તો હવે ઇયરફોન ને બ્લૂટૂથ ને કેટલું બધું નીકળું, એ તમે સાંભળો. આ વિડીયોમાં પણ હું તમને એ કહેવા માગું છું કે મારા લોંગ વિડીયો હોય અથવા તો નાના કે મોટા કોઈ પણ વિડીયો હોય, તમને જોવાનો ટાઈમ નથી મળતો તો તમારા લગતી વાત છે. તમે રસોઈ કરતાં કરતાં, સૂતા કાનમાં તમે ઇયરફોન ભરાવીને અમથું આપણે બીજું કેટલું સાંભળતા હોય છે ને બ્લૂટૂથથી ને એવી રીતના, તો તમે એમ સાંભળો એટલે બીજાને ડિસ્ટર્બ નહીં કરવાનું. આ બીજાને ડિસ્ટર્બ કરીને તોય આપણા ગ્રહો છે ને એ આપણને તકલીફ આપે છે. આપણે બીજાને વિઘ્ન કર્યું કહેવાય તો આપણો શનિ ભારે થઈ જાય, ત્યાં બીજાને ગુસ્સો કરાવે તો આપણો મંગળ ભારે થઈ જાય. તો આવી સામાન્ય જે વસ્તુમાં આપણે બીજાને તકલીફ આપતા હોય આપણા કારણે, અને પછી આપણે એમ કહીએ કે અમે આખો દિવસ કામ કરતા હોય, તમે આટલું સહન ન કરો, અમારે ક્યારે સાંભળવું, અમારે તો આ વિડીયો સાંભળવો જ છે. તો એ વિડીયો સાંભળવો છે પણ તમે થોડુંક વોલ્યુમ ધીમું રાખો. તમે તમારા રૂમમાં જઈને કે અથવા તો ઇયરફોન રાખીને પણ તમે કરો છો, એની ના નથી. અને વિડીયો જોવો, ટુકડે ટુકડે પણ વિડીયો જોવો.
જેથી કરીને તમે એકવાર વિડીયો તમે સાંભળો, એમાંય તમારી વાત હોય ને ત્યારે તો તમે એ વિડીયો વારંવાર જો, જેથી કરીને શું થશે કે તમને પાક્કું નોલેજમાં આવી જશે, પાક્કું વિચારમાં આવી જશે, પાક્કું મનમાં ખ્યાલ આવી જશે કે ના, આ મારે લગતી જ વાત છે અને એના ઉપર મારે આ કરવાના જ છે. તો તમારે લગતી વાત હોય એને તમે વારંવાર સાંભળો, એને સમજો, એને વિચારો કે ભાઈ આ દીદીએ આ સમજાવ્યું છે કે ભાઈ પુરુષને લગતું કાંઈ પણ હોય તો સૂર્યગ્રહ મેઇન છે, પણ પુરુષમાં તમારે ક્યાં સંબંધોમાં થાય છે? પિતા છે, પતિ છે, પુત્ર છે, તો એ સૂર્યદેવનું કારણ, સૂર્યગ્રહનું કારણ છે. પણ તમારા મામા છે, માસા છે, નાના છે, તો એ બીજા ગ્રહને પણ દૂષિત હોય તો પણ એ તકલીફ થાય. તો તમે સૂર્યગ્રહને ભૈજા જ કરો તો પુરુષને લગતું સુખ બરાબર છે કે કોઈ પણ પુરુષનું લેણું ન હોય કે કાંઈ માથાકૂટ થઈ જતી હોય કે અભાવ એ લોકોને થતો હોય, આપણને થતો હોય, તો એ થોડુંક શાંત થાય. પણ મેઇન એનો જે ગ્રહ છે એ ગ્રહની પણ તમે વિધિ વિધાન કરો તો પણ એ બે સાથે કરવાથી, એટલે વિડીયોને સાંભળવો બહુ જરૂરી છે. તો આજે હું તમને સૂર્યગ્રહ વિશે આ બધી સમજણ આપી કે સૂર્યગ્રહ નબળો હોય, ભારે હોય, એની ઉર્જા ન આપણને મળતી હોય, આપણો પર્વત છે બેઠેલો હોય, સૂર્યગ્રહ પાસે રેખા અમુક પ્રકારની હોય તો એ શું શું આવી બધી તકલીફો આપે છે. અને સારી રેખાઓ હોય તો ક્યાં ને ક્યાં આપણે બિઝનેસમાં, પૈસામાં, સુખ સમૃદ્ધિમાં ક્યાં ને ક્યાં આગળ લઈ જાય, બધાય સંબંધો આપણા સારા બને. રાજનીતિમાં જાય તો એમાં પણ આપણને સારું થાય. એટલે દરેક વખતે આ વસ્તુઓ છે ને એ ખૂબ જ કામની હોય છે, પણ એને ખૂબ પહેલાં સમજો, ખૂબ વારંવાર સાંભળો, ઉતાવળા ન થઈ જાઓ. તમને આ લગતી કાંઈ સમસ્યા હોય તો તમે ઉતાવળા ન થાવ. બીજાને પણ હું કહું તમે શેર કરો તો તમારું ઋણાનુબંધ હોય પૂરું થાય કે બીજાને ઉપયોગી થાવ તો તમને લાભ મળે, પુણ્ય લાભ મળે. પણ તમે પછી એમ કહીને કે એ તારે જો આ તકલીફ છે ને તું આ સાંભળ, આમ આપણા શબ્દો એવા ભારે હોય ને તો તકલીફ થાય. એવી ભાષામાં નહીં કહેવાનું કે આ વિડીયો છે તમે સાંભળો, કદાચ જો આમાંથી તમને કાંઈ રસ્તો મળતો હોય તો તમે સાંભળજો. પણ આપણે એને પર્ટિક્યુલર એમ જ કહી દઈએ જો તારે આ તકલીફ છે ને તું સાંભળજે, એટલે પહેલાંને શું થાય, અહમ ખવાય, ગુસ્સો આવે, એટલે વળી પાછા આપણે નિમિત્ત બની. શેમાં બનીએ? એનો અહમ ખવાય એટલે અહમમાં એની ઇમ્પ્રેશન ડાઉન થાય એવું એને લાગે, એને દુઃખ લાગી જાય. એટલે સૂર્યગ્રહ છે, સૂર્યગ્રહ જેનો નબળો હોય એને અહમ બહુ હોય, જિદ્દી હોય, તોછડી ભાષા હોય, બોલવામાં શબ્દોમાં ફટાફટ ફટાફટ એવા શબ્દો બોલી નાખે કે બીજાને દુઃખ થઈ જાય, મનમાં કાંઈ ન હોય, ઉતાવળ 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 હોય, મંગળ ભારે હોય તો એવું હોય. તો આ વસ્તુ આપણે કોઈને હું તમને શેર કરવાનું કહું એટલે તમે આ પણ વસ્તુ સમજી લેજો. એ પણ મારે સમજાવી જરૂર, શેર કરો શેર કરો શેર કરો, આ મંડ્યા તમે બધાને નાખવા અને પછી કહેવા મંડ્યા કે તમને આ તકલીફ છે ને, જો આ વિડીયો તમને બહુ કામ લાગશે. કહેવાના ભાવ તમારા સારા છે પણ ભાષા આપણી જુદી નીકળી છે. પહેલાંને એમ થાય કે જો આ મને સંભળાવે છે, આમથી એમાંથી થાય ઝઘડા થાય. એટલે શું થાય, મંગળ જો બરાબર ન હોય તો ક્યાંની ક્યાંય વાત પહોંચી જાય ને કે હું મરી જાઉં ને કોકને મારી નાખીએ ને આપણી મેળે જ આપણે ઓલી ઘણાય તો બ્લેડ મારે ને ચાકુ મારે ને, નથી કરતા ગુસ્સો આવે તો કેટલું કેટલું કરી નાખે. તો એવું કોઈ વસ્તુ કરવાની જરૂર નથી, એવા કંઈ શેર વિડીયો કરવાની જરૂર નથી, એવી કોઈ જરૂર નથી. એવું પુણ્ય કરવાની જરૂર નથી, પુણ્યને બદલે પાપ આપણે બાંધીએ. બીજા આપણા ગ્રહ છે ને હરખા કરવાને બદલે ખરાબ કરી નાખીએ. આવા સામાન્ય રીતે જ આપણે બધા ગ્રહ આપણે બગાડતા હોય. એક તો આપણા ગ્રહ ખરાબ હોય ને આપણે પાછું એવું જ બોલીને બીજાને પણ તકલીફ આપી દે. તો એ ન કરતાં મારા વિડીયો કે મારું જે નોલેજ હશે તમને બહુ સમજણપૂર્વક સમજાવીશ કે બીજાને કોઈને તકલીફ ન થાય, તમને પણ તકલીફ ન થાય. તમે કરો, તમારી કેપેસિટી પ્રમાણે કરો. તમને લાગે કે આજે મારે 10 વ્યક્તિને મોકલવા છે, શેર કરવા છે, અને સબસ્ક્રાઈબનું કહેવું છે, એને આ સમજાવવું છે કે તમે લાઈક કરજો. પણ આ રીતે તમે સમજાવજો કે જો તમે આ વિડીયો મોકલશો તો બીજાને લાભ થશે, આવું પુણ્ય મળશે. તમે ખાલી આ વિડીયો સાંભળો પછી તમને ન સમજાય તો હું તમને સમજાવીશ, પણ તમે સમજેલા હશો તો ને, તમે ઠરેલા હશો તો ને. પણ આમ આંધળું ક્યાં ને ઉતાવળા થઈને કોઈને વિડીયો શેર કરવાની જરૂર નથી. પણ શેર કરજો, પણ શેના માટે કે કોકને આ ઉપાય કામ લાગે, કોકને આ સમજણ કામ લાગે. ખોટી રીતે જ્યોતિષમાં ક્યાંય હેરાન થતા હોય અને રસ્તો ન મળતો હોય તો સામાન્ય જ આ બધા ઉપાય છે અને સામાન્ય સમજણ છે કે તમારી સાથે આટલું આટલું ન થતું હોય તો શું કરવાનું કે એ વસ્તુ છે એ તમને તકલીફ નથી આપતી, એ ગ્રહ તમારો સારો છે. અને જો તમને તકલીફ થતી હોય તો એ ગ્રહમાં કંઈક ગડબડ છે. ભલે તમે બધી ગડબડ ન જાણતા હોય
પણ તમે એના ઉપાય કરો એટલે તમને બળ મળે. નકામું કોઈ વસ્તુ જાણ મારી શીખડાવેલી સમજાયેલી વસ્તુ તમને હું ગેરંટી સાથે કહું કે તમારી નકામી ક્યારેય ન જાય. એ મંત્ર જાપ હોય, દાન હોય કે પુણ્ય હોય કે ઉપાય હોય, કાંઈ પણ હોય, એ તમને બળ આપશે ને આપશે. અને ઘણું લાંબા તરત થઈ ગયું તો થઈ જશે. ચમત્કારમાં નથી માનતી. તમારે કાગને બેસવું ડાળને પડવું એવું થઈ જાય. પણ એમ ન માની લેતા કે અમે આ સાંભળ્યું ન દીદીએ સમજાયું તરત આ થઈ ગયું. પણ એવું નથી હોતું. તમારા કર્મ પૂરા થવાના હોય, તમારા યોગ પૂરા થવાના હોય તો જ આ નિમિત્ત મળતું હોય. પણ ક્યારેક વાર પણ લાગે. શુદ્ધ ને સાત્વિક વસ્તુ હોય ને હંમેશા વાર લાગે. ક્યારેક જ આવું બને કે તરત સરખું થાય. પણ તમે સમજણમાં તો તરત લઈ શકશો. ઊંડી સમજણ સાથે એ તો તરત તમે ચડ દાળ ને પટ રોટી એ તમે કરી શકશો. પણ એ ઉપાયમાં તમને સારું થઈ ગયું ને તમે ચમત્કારમાં વયા ગયા ને તો એ બધી ખોટું. ચમત્કાર કોઈ દી ટકે નહીં. ચમત્કારની વસ્તુ હોય ને કોઈ દી ન ટકે, એ સમજી લેજો. એ થોડીક વાર જ હોય, ઝગમગ થાય. એટલે તમે ઉપાય પણ કરવાના છે. તો આજે સૂર્યગ્રહ વિશે મેં તમને સમજાવ્યું કે પુરુષને લગતી નોકરી, બિઝનેસ, જસ રેખા, કોન્ફિડન્સ પાવર, તમારો કોન્ફિડન્સ પાવર, પર્સનાલિટી. ઘણાઈને એવું હોય ને કે ફેસ આમ રૂપાળો હોય, વ્યવસ્થિત હોય, દેખાવડા હોય, છતાં એ પર્સનાલિટીમાં ભૂલ ખાઈ જાય. એટલે કે એની પર્સનાલિટી જે પડવી જોઈએ સામેની વ્યક્તિ ઉપર, એ પર્સનાલિટીવાળું એનું ચહેરો ન દેખાતો હોય, એની એટીટ્યૂડ હોય, એની એક્શન હોય, લેંગ્વેજ, બોડી લેંગ્વેજ હોય, એમાં પર્સનાલિટીનો પ્રભાવ ન હોય. ગમે એટલો ભણેલો હોય, ગમે એટલો દેખાવડો હોય, ગમે એટલો પૈસાવાળો હોય, પણ એ ઘણીવાર એ માણસ નમાલું લાગે કે આનામાં કોઈ તાકાત જ નથી. એની અંદર એટલી તાકાત ભરેલી હોય પણ છતાંય. તો પર્સનાલિટી પાવરને પણ વધારવા માટે આ સૂર્યગ્રહ તમારો મજબૂત બને, બળવાન બને, સરળ બને તો તમને ઘણું બધું તમારા કામ છે ને ફટાફટ થવા માંડે. તમે બોલ્યા શબ્દ અને લોકો ઝીલે. તારી વાત સાચી છો. એ જસ મળી જાય તરત જ. એ તરત જસ મળે. જસ રેખા ન હોય ને, ટૂંકી હોય, મોટી હોય, નાની હોય, કટકે હોય, તોય આ કાર્ય કરવાથી તમને જસ મળે. આ તમે અનુભવ બધાય કરજો. મારા તો અનેક ક્લાયન્ટોના અનુભવ છે. મારા પોતાના તો છે જ એટલા. પણ અનેક લોકોના અનુભવ છે કે સામાન્ય વાત હોય અને એ માણસને એટલી શાંતિ થઈ જાય છે. હું મારા વખાણ નથી કરતી, પણ શક્તિની કૃપા કયો, મારા મા બાપના આશીર્વાદ, કૃપા, એના સંસ્કાર અને દીક્ષા જીવન એટલા વર્ષનું, અને અહીંયા પણ એટલી સાધના, પૂર્વજન્મનું પણ એટલું, આ બધુંય ભેગું થાય ને ત્યારે આ વસ્તુ બને છે. અને એક વખત માણસને એમ થઈ જાય હવે તમે છો ને બસ. તો આવું તમારું જીવન બનાવો, આવી ઉર્જાવાળું જીવન બનાવો કે તમારા શરીરમાંથી ઉર્જાનું લેવલ છે ને એ પોઝિટિવ હોવું જોઈએ, પર્સનાલિટીવાળું હોવું જોઈએ. તમારી વાણી પણ એવી નીકળવી જોઈએ. અમુક વખતે બોલ કર્યા જ કરીને, સલાહ સૂચના દીધા જ કરી, બધાને સલાહ ન દે. ઘણા મને એમ કે દીદી તમે આને આમ કહો, તમારું માનશે. પણ જ્યાં કહેવાતું હોય ત્યાં કહેવાય, નહીં તો હું કહી દઉં, એમાં મારી સલાહ ન હાલે. જ્યાં હોય ત્યાં કાંઈ આપણે મોટા થઈને સલાહ ન દીધા કરાય. એટલે આ જે સૂર્યગ્રહ, એના દેવ કોણ છે? સૂર્યદેવ. અને સૂર્યગ્રહ છે એ કોણ છે? કે ગ્રહોના રાજા કહેવાય છે. ગ્રહોના રાજા. અને ગુરુ છે એ ગ્રહોના ગુરુ છે. મંગળ છે સેનાપતિ પણ અગ્નિના રાજા છે. એવી રીતના સૂર્યગ્રહ છે ને એ કોણ છે? બધાય ગ્રહોના રાજા છે. આત્મા પણ એને કહેવાય છે કે મૂળ વસ્તુ, જે મૂળ સાચું હોય તો ડાળું ગમે એટલી ઝૂલે કે ને, એવી રીતના સૂર્ય છે ને એ આપણો આત્મા કહેવાય. અને એનાથી આપણું હાર્ટ ચાલે, બ્લડ સર્ક્યુલેશન છે, બ્લડના કોઈ રોગ ન થાય, પેટના રોગ ન થાય. પછી પેટમાં તો કેટલા બધા આપણા અવયવ છે. આંતરડા છે, અન્નનળી છે, પછી લીવર છે, પેનક્રિયાસ છે, આવા બધા અવયવ તો તમને ખબર જ હોય. તો એને લગતું, પેટને લગતી કોઈ બીમારી હોય તો એ ન આવે, એ હોય તો એમાં ઘણો ફેર પડે. હાર્ટને લગતી, એને કનેક્શનમાં જે કાંઈ હોય એ લગતી બધી કોઈ બીમારી હોય તેમાં ફેર પડે, અથવા આપણને એ ન આવે એવા રોગો કોઈ, તો એમાં પણ કામ લાગે છે. દરેક ગ્રહોના એક રોગો ઉપર પ્રભાવ હોય છે. અને એની સાથે ચક્રો પણ જોડાયેલા હોય છે. એની સાથે ઘણી બધી સાધના, ઘણી બધી મંત્રો જોડાયેલા. પણ ધીમે ધીમે પહેલાં, હજી તો હમણાં જ આપણે ચેનલ સ્ટાર્ટ કરીશ, 28 તારીખે તો હજી મહિનો થશે. તો ધીમે ધીમે બધી વસ્તુ આવશે. એક સાથે તો બધું નથી કહેવાતું. પણ અત્યારે જેટલું જીવનનું જરૂરિયાતવાળી વસ્તુ છે, અને રૂટિન જીવનમાં વ્યક્તિને વસ્તુ, એનાથી શું થાય છે તમારા કાર્યવાહીમાં, ભણવામાં, ક્યાં તો જો પછી સૂર્યગ્રહ તમારો સારો હોય તો ડૉક્ટરને લગતું પણ તમે કરી શકો.
ડૉક્ટરી ડિગ્રી મેળવી શકો. પછી હોમિયોપેથી હોય, આયુર્વેદિક હોય, એલોપેથી હોય, કોઈ પણ એને લગતા કોઈ પણ તમે બિઝનેસ કરી શકો. વનસ્પતિમાંથી જે પણ દવાઓ બનતી હોય, હોમિયોપેથી જે રીતના દવાઓ બનતી હોય, એલોપેથી દવા બનતી હોય, અને સર્જરીમાં જે કોઈ સાધન આપણે જોતા હોય, કાતર છે, ચપ્પુ છે, જે કાંઈ એમાં જોતા હોય જેટલા સાધનો, એટલે મેડિકલને લગતું જે કાંઈ હોય, મેડિકલ સ્ટોર નાખી શકો. તો સૂર્યગ્રહ જેનો સારો હોય એ ભણવામાં પણ આવી બધી ડિગ્રીઓ લઈ શકે, ડૉક્ટર બની શકે, કોઈ પણ પ્રકારના ડૉક્ટર બની શકે, આર્મીમાં પણ જઈ શકે, મંગળને કારણે પણ જઈ શકે. પણ આમાં પણ એવી ઉર્જા હોય છે, કારણ કે કોન્ફિડન્સ પાવર જોરદાર જોઈએ, એ હોય, પર્સનાલિટી જોરદાર જોઈએ, તો જ એ કામ તમે કરી શકો. તો હવે હું વાત કરીશ, ઘણું બધું સમજાયું, હજી તો ઘણું બધું આમાં છે. હવે કેટલું તમને સમજાવું, આટલું તો બસ થઈ જશે. લગભગ મોટી વાત છે એ બધી તમને સમજાવી દીધી. રૂટિન જીવનમાં જે કંઈ આવતું મેં તમને બધું સમજાવી દીધું છે. પણ હવે એના તમને ઉપાય બતાવું છું કે આવી વાતમાં તમને તકલીફ થતી હોય, નોકરીમાં, બિઝનેસમાં, પ્રાઇવેટ, સરકારી નોકરી, એને લગતી પરીક્ષાઓ દેવામાં માર્ક્સ ઓછા આવી જતા હોય ને તમે ડિગ્રીમાં આગળ ન વધી શકતા હોય, અને એને કારણે ઇન્ટરવ્યૂમાં, પર્સનાલિટીમાં જે પણ મેં સમજાયું એમાં ક્યાંય પણ તકલીફ આવતી હોય તો તમારે પહેલાં તો શું કરવું જોઈએ. હું તમને 10 વસ્તુ સમજાવું, 12 વસ્તુ સમજાવું, 5 વસ્તુ ઉપાય બતાવું, પણ એ ઉપાયમાંથી તમને જે કમ્ફર્ટેબલ લાગે ને એ તમે કરજો. શું કામ કે હું તમને કહું આટલા જાપ જ ખાલી કરવાના, તો તમને જાપ ન ગમતા હોય, ઘણાને મનમાં બોલવું ન ગમતું હોય, મૌન રહેવું ગમતું હોય, ઘણાને વાતો બીજી કરવી ગમતી હોય, બીજું કામ કરવું ગમતું હોય, સહેલી યાર વાત કરવી ગમતી, પણ મંત્ર જાપ ન ગમતા, કાંઈ વાંધો નહીં. હું તમને ઘણું બતાવું છું, એમાંથી તમારાથી જે થાય એ તમે કરશો ને તો તમને જલ્દી ફળશે. જેમ આપણે શરીરમાં, પેટમાં પાચન થતું હોય, ખાય તો આપણે જલ્દી પાચન થઈ જાય ને, આપણી પાચન શક્તિ હોય, આપણી તાસીર હોય, એ પ્રમાણે આપણે ખોરાક લઈએ તો આપણે પાચન થઈ જાય ને તકલીફ ન થાય. એમ તમારી માનસિક સ્થિતિ અને તમારો શોખ તમને શું ગમે છે, એ તમને જે ગમતું હોય, તમને મનને સારું લાગતું હોય એવું તમે કરો, જેથી કરીને તમે એનો પ્રભાવ છે ને, એની ઉર્જાનું લેવલ તમારે વધશે અને એ ગ્રહ તમારા સારા થશે દરેક બાબતમાં. પહેલું તો તમારે કાર્ય એ કરી શકાય, સૂર્યદેવને અર્ધ્ય આપવાનું. સૂર્યદેવને અર્ધ્ય આપવાનું. અર્ધ્ય એટલે લોટીમાં પાણી લઈ અને 2 હાથે તમે પાણી રેડો સૂર્યદેવની સામે, તો એને અર્ધ્ય કહેવાય. પણ એ પાણી, એકલા પાણીનું જો ખાલી અમસ્તી પૂજા કરવી ને તો એકલા પાણીનું અર્ધ્ય ચાલે, પણ તમારે વિધિ સાથે જો તમારે આ ગ્રહની કોઈ તકલીફ હોય તો એમાં અમુક વસ્તુ એની હોય, તમારે ભેળવવી પડે તો જ તમને વધારે પડે. એમ નવી પડે, પણ એ તમારું કેવું વિટામિનની ગોળી જેવું. શક્તિની ગોળી લ્યો તો શરીરમાં તાકાત આવે, પણ પેટનો માથાનો દુખાવો હોય તો મટે? ન મટે, બીજા દર્દ ન મટે. એમ તમારી જો બીમારી છે, એટલે કે આ ગ્રહને લગતી કોઈ તકલીફ છે, તો ખાલી પાણીનું અર્ધ્ય આપવાથી એ તમને પુણ્ય મળે, પણ તમારું દર્દ એટલે કે જે તકલીફ છે આ સૂર્યગ્રહના કાર્યમાં જે આવતી એ તકલીફ છે એ દૂર ન થાય. પુણ્યથી થોડોક ફેર પડે, પણ એ તકલીફને દૂર કરવાની પ્રોપર દવા કરવી જ પડે. તો એ પાણીમાં તમારે શું નાખવાનું? અબીલ, ગલાલ, ચોખા, પછી મરચાંના બી, લાલ મરચાંના બી સૂકવેલા હોય, કરિયાણાની દુકાને મળતું જ હોય, અને ન મળે તો લાલ મરચાં હોય એમાંથી તમે બી કાઢી નાખો, સૂકવી દો એટલે એ સુકાઈ જ જવાના. આ ચીલી ફ્લેક્સમાં આપણે બધા બી હોય જ છે ને, એવી રીતના તમે બી કાઢીને અથવા બી લઈને તૈયાર મળે જ છે, તો એ બી તમે એમાં તમે ઉમેરશો તો એનાથી ફેર પડશે. અબીલ, ગલાલ, પછી ચોખા, મરચાંના બી, પછી ગુલાબનો પાવડર હોય, ગુલાબની પાંદડી હોય, ગુલાબનું ફૂલ હોય, કાંઈ ન હોય ને ઘણા જૈન ધર્મમાં માનતા હોય કે અમુક ધર્મમાં પાંદડીમાં દોષ છે જ, એ તો સ્વાભાવિક વસ્તુ અને સત્ય હકીકત જ છે કે ફૂલમાં પણ એક એક પાંદડીએ જીવ હોય છે. તો તમે એ ન કરતા હોય તો એનો પાવડર એ મળતો હોય છે. જે કાદરવરાની દેશી ઓસડિયાની દુકાન હોય ત્યાં ગુલાબનો પાવડર પણ મળતો હોય, ગુલાબના ફૂલનો, તો એ પણ તમે એમાં મિક્સ કરી શકો. પીળું ચંદન હોય તો એ મિક્સ કરી શકો, જેનાથી તમને ખૂબ શાંતિ મળે. એ મિક્સ કરી એટલે એક ડબ્બીમાં ભરી લેવાનું, બધુંય મિક્સ કરી અને એક ડબ્બીમાં ભરી લેવાનું, અને એ ડબ્બીમાં ભરી અને પછી તમે પહેલાં લોટીમાં પાણી ભરો. હું તમને વ્યવસ્થિત રીતે આ વસ્તુ બધી ઉપાય બતાવું છું. એમાં પાણી ભરી અને તમે આ ત્રીજી આંગળી, પહેલી આંગળી કે બીજી આંગળીથી ને ત્રીજી રિંગ ફિંગરથી એમાંથી એક નાની એવી ચપટી ભરી પાણીમાં મિક્સ કરવાની અને એ પાણીથી અર્ધ્ય આપવાનું.
તમારે ક્યાંય જો ફળિયું કે ખુલ્લી જગ્યા ન હોય તો એક તપેલી, એક વાસણમાં, બાલટીમાં, ગમે ત્યાં સારું વાસણ હોય એમાં એ સૂર્યદેવનો અર્ધ્ય આપતા હોય ને પાણી એમાં પડે એવી રીતના તમારે, એટલે પગમાંય છાંટા ન ઉડે અને ખોટી અસાધના ન થાય અને ક્યાંય એની ઉપર પગ ન આવે કે ગંદકી ગટરમાં એવી રીતના ન જાય. આપણે અડધી આપતા હોય ત્યારે ન જવું જોઈએ. પછી પાણી તમે ભલે ગટરમાં નાખો, વોશ બેસિનમાં નાખો, પણ અડધી આપતા હોય ત્યારે શુદ્ધ પાણી હોય એ આપણે અડધી આપતા હોય. પછી એમાં જે નેગેટિવ ઉર્જા પડે પછી પાણી તમે ગમે ત્યાં કચરો કેમ હોય એવી રીતના જે નેગેટિવ ઉર્જાવાળું થઈ જાય. એટલે તમે એને ગમે ત્યાં પાણી એ રેડી અને જેમાં તલની ચોખાને વધારે હોય તો ગળણીથી ગળી લો કે તમારે વોશ બેસિંગમાં ન જાય એવું કાંઈ પ્રોબ્લેમ હોય તો પણ એ તમે પછી કચરામાં જવા દેવાય. આ હું બધી ચોખ્ખત રીતે તમને ઉપાય બતાવું. ઘણીવાર આનાથી અટકી જતા પછી તમે વહેલા ન ઉઠી શકો અને સૂર્યદેવનું પહેલું કિરણ નીકળે, સૂર્યદેવ જ્યારે ઉગે ત્યારે જ, સૂર્ય ઉગે ત્યારે જ અડધી આપવું એવું હું તમને કોઈને કહેતી નથી. તમે મોડા સૂતા હોય, મોડા સુવાન થઈ ગયા, સવારે મોડા ઉઠો તો કોઈ દી આ વિધિ થાય જ નહીં. પણ એ કોને કરાય? કરવું જોઈએ. એ શાસ્ત્રની વાતે સાચી ને સદગુરુઓ જે કહેતા હોય એની વાતે સાચી. પણ અમસ્તી પૂજા કરતા હોય ને એને તો એ સમય કરે તો વધારે સારું. પણ જેને ઉપાય જ આ કરવા છે તો ઉપાય છે એ તમે ગમે ત્યારે આખા દિવસમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં તમે કરી શકો. બીજું કે તમારે સૂર્ય ન દેખાતો હોય તમારા ઘરમાંથી, બારીમાંથી, ક્યાંયથી, અથવા તો આપણે ચોમાસામાં પણ વાદળા થઈ ગયા હોય તો સૂર્ય નથી દેખાતો. ઘણીવાર એવું પણ બને. શિયાળામાં આપણે જે જગ્યાએ દેખાતો હોય ત્યાં ન દેખાય, ઉનાળામાં દેખાય તો એ ભલે ન દર્શન થતા હોય પણ તમને ખબર હોય કે અહીંયા ઈષ્ટ છે તો તમે એ બાજુ ઊભા રહી અને સૂર્યદેવનું સ્મરણ કરી એનું જે ચિત્ર હોય આપણા મગજમાં કે સૂર્ય આવો જ હોય, આ સમયે આવો જ હોય, તો એ પણ ચિત્ર તમને સવારનો સૂર્ય ગમે, બપોરનો ગમે, સાંજનો ગમે, જે ગમતો હોય એ સૂર્યદેવનું માનસિક રીતે સૂર્યનું ચિત્ર આમ સામે રાખી સૂર્યદેવ છે એ રીતના અને તમે અર્ધ્ય આપો. અર્ધ્યની બહુ મેં તમને સરસ રીતે સમજણ આપી છે કે તમે ગમે ત્યારે આપો, પણ એમાં તમે આવી રીતના કરો. તમારે જો આ તકલીફ હોય તો વિડીયોમાં વહી જાય તો વારંવાર સાંભળજો તમારે કઈ કઈ વસ્તુ મિક્સ કરવાની અને શું ઉપાય કરવાના, તો પણ તમને. અને હજી હું શોર્ટ વિડીયો પણ બનાવીશ કે તમને આટલી આટલી તકલીફ છે શોર્ટમાં. મને 1 મિનિટમાં ને 30 સેકન્ડમાં બોલવું એટલે બહુ અઘરું પડે છે, કારણ કે અમે પ્રવચન આપ્યા હોય એટલે શાંતિથી બધાને સમજાવ્યા હોય. અને મારી એક સિસ્ટમ છે કે જે વસ્તુ સમજાવીને સારી રીતે અને શાંતિથી સમજાવી, જેથી કરીને કોઈ દી જ્ઞાનની અસાધના ન થાય, સમજણ ફેર ન થાય. હું ઉપાય કંઈક બતાવતી ઉતાવળ કરીને જલ્દી ઓછી મિનિટ માટે જલ્દી બોલવા માંડું, ગડગડાવવા માંડું તો પૂરું સમજાય નહીં અને પૂરી વાતે હું તમને ન સમજાવી શકું. અને બધું પછી જ્ઞાન અધૂરું. 15 મિનિટનો વિડીયો બનાવવાનો, 5 મિનિટનો વિડીયો બનાવવાનો, 25 સેકન્ડનો બનાવો, એમાં તો શું છે બધું રહી છે. પણ એક વિડીયો લોંગ મેં તમને સરસ રીતે સમજાવીને મૂકી દીધો હોય પછી જેને જોવું હોય જોશે, ન જોવે તો કાંઈ વાંધો નથી, પણ જોશે એને તો સારી રીતે સમજવા મળશે. ઘણા વ્યક્તિ એવી છે કે પુસ્તકના વાંચનનો શોખ છે, વિડીયો સાંભળવાનો શોખ છે, એની પાસે એવો ટાઈમ હોય છે, આવું બધું એને ગમતું હોય છે તો પોતે સમજે છે, બીજાને શાંતિથી સમજાવે તો એના માટે ખૂબ જ આ ઉપયોગી બનશે. એટલે હું બેસું ત્યારે કલાક, 1.5 કલાક, 2 કલાક તો આમને બેઠા બોલ્યા જ કરતી હોય. શું કામ? કે ત્યારે એક આપણે માનસિક લેવલે એક આપણું મન છે ને તૈયાર થઈ ગયું, વિચારધારા તૈયાર થઈ ગઈ કે આ વિષય પર મારે બોલવું છે તો મારે કાંઈ વિચારવું ન પડે, કારણ કે વર્ષોના અનુભવ છે. મારે કાંઈ વાંચવું ન પડે, વિચારવું ન પડે. હું બોલવું એટલે મને ખબર જ, પણ એક ટોપિક તો નક્કી આપણે કરવો જ પડે કે આ વિશે મારે વિડીયો બનાવવો છે કે આ વિશે લખાણ કરવું, તો આપણે એક ટોપિક તો હોવો છે. તો એ ટોપિક ઉપર આપણે જ્યારે બોલતા હોય ત્યારે બધું કુદરતી આપણું જે અંદરનું જ્ઞાન હોય, અનુભવ હોય એ બધું આપણા બોલવામાં આવવા જ માંડે. અને એ 1.5-2 કલાક બેસીને ત્યારે 2-3 વિડીયો એકસાથે બનાવી, એટલે એક નાનો વિડીયો બનાવી, મોટો વિડીયો બનાવી. પહેલાં તો હું મોટો વિડીયો જ લગભગ બનાવી લઉં, કારણ કે એમાં જે વિચારધારા હોય ને શાંતિ હોય ને ત્યારે બની જાય ને પછી આપણે વિચારીએ તો ઘણીવાર એ ભાવ જ નથી આવતા. જે સમજાવવું છે કે જે બોલવું છે એ ઘણીવાર ભાવ ન આવે, તો એ 5 મિનિટ બોલવું હોય તો આપણે વિચારતા રહી જાય. પણ જ્યારે ભાવ આવતા હોય ત્યારે 1.5 કલાક શું 2 કલાકનો થાય તો એ મૂકી દેવાનો વિડીયો. કદાચ યુટ્યુબમાં સિસ્ટમ ન હોય ને તો હું 2 કલાકનો વિડીયો બનાવીને મૂકી દઉં. આ તો એવું છે જ નહીં, પણ આ તો જ્યારે ભાવ આવતા હોય ને ત્યારે એ આપણે બોલીએ તો બીજાને ખૂબ ઉપયોગી બને છે. તો આ સૂર્યદેવને પહેલું તો અર્ધ્ય આપવાનું, મેં એનો સમય કેવી રીતના આપવાનું, નીચે પાણી ન ઢોળાવવું જોઈએ, કોઈના ઘર આગળ નાખવાનું નહીં કે રોજ તમે પાણી કોકના ઘર આગળ નાખો તેમ થાય રોજ શું કરી જાય છે, એના ઘરમાં કંઈ તકલીફ હોય તો કાને કંઈક કરી નાખ્યું છે,
આને મેલું કરી નાખ્યું, રોજ મારા ઘર આગળ નાખી જઈશ. એટલે બને ત્યાં સુધી હું તો કહું, કોઈના ઘર આગળ એવા પાણી કે કોઈ વિધિ વિધાનના પૂજા પાઠના કાંઈ પણ હોય તો એ વિધિ વિધાન કોઈના ઘર આગળ કરવું નહીં. અને વોશ બેસિંગમાં એ અત્યારે તો બધું કચરામાં જ જવાનું, વાઈટું હોય, દીવાનું હોય, મંદિરનું હોય તો બધું ક્યાં જાય? કચરામાં જ જાય ને. પાણી ક્યાં એવા નદીમાં કે ડેમમાં કોઈ નાખવા દેશે? હવે એ તો પ્રદૂષણ થાય. હવે એ જમાનો ગયો બધે. અને આપણી એવી કઈ ઉર્જા એટલી છે કે આપણે આમ બહુ શુદ્ધ શક્તિથી, શુદ્ધ ભાવથી કે શુદ્ધ રીતે જ બધું કર્યું. પહેલાંના વખતની વાત જ એક અલગ હતી, ઉર્જા જ એક અલગ હતી. અત્યારે તો વિધિ વિધાન કરવા પૂરતા હાવ કરતા હોય. તો એ રીતના જે કરેલું હોય ને એ તમે વોશ બેસિંગમાં કોઈ પણ પાણી હોય તો એ તમે રેડી શકો. અભિષેકનું, શિવલિંગ ઉપર અભિષેકનું હોય કે સૂર્યદેવને અર્ધ્ય આપેલું હોય, એ બધું તમે વોશ બેસિંગમાં એ નાખી, અને જો એમાં વસ્તુ નાખવાની વધારે હોય, અનાજના કણિયા, ચોખા છે કે તલ છે કે એવું કાંઈ પણ કીધું હોય તો એ નાખો, તો એને ગળી લેવાનું. એટલે શું છે કે ગટરમાં પણ ખોટી રીતે ગંદકી ન થાય, એ ઉગે નહીંતર. એટલે આ તમે એક પહેલી અડધી આપવાની તમને સિસ્ટમ આખી બતાવી, એનો ટાઈમ ગમે ત્યારે એને. અને જ્યારે અડધી આપતા હોય ત્યારે મંત્ર બોલવાનો. પહેલાં તો તમારે પ્રાર્થના કરવાની કે સૂર્યદેવ, હું તમને વંદન કરું છું, નમસ્કાર કરું છું. જે તમારા શબ્દ હોય એને પગે લાગો, એની આજ્ઞા માગો કે હું તમારી આ વિધિ કરું છું એ મારે કાયમ માટે ટકે, મારા ભાવ ટકી રહે, મારા સમયની પણ અનુકૂળતા થઈ જાય, અને મારા જે ગ્રહોની આ તકલીફ છે એ તકલીફમાં મને સમાધાન મળે, અને મને શાંતિ મળે, અને મારા ઉપાયથી મને બધી સફળતા મળે. આવું તમે પ્રાર્થના કરો. જે તકલીફ છે ને એ જેને ભજો, જે દેવને ભજો. અભિષેક કરો તો મહાદેવને, સૂર્યદેવનું હોય, શનિદેવનું હોય, કોઈ પણને. પણ એની પહેલાં સૌથી પહેલાં 4 વસ્તુ મેં કીધેલી છે. પહેલાં ગણપતિને પ્રાર્થના કરો, સરસ્વતી માતાને પ્રાર્થના કરો, એટલે માનસિક રીતે શાંતિ આપે તમે વિધિ વિધાન કરતા હોય ત્યારે, અને તમને સફળતા મળે. ત્રીજી તમારા કુળદેવી માતાજીને કરો, અને ચોથું તમારા વડવાઓ 7 પેઢી ઉપરાંતના, એટલે સુરધનદેવ, સુરાપુરા, સિકોતેર, જે પણ તમે કહેતા હોય એ વડવાઓનું નામ લ્યો. એટલે એ કુટુંબ માટે, એના પરિવાર માટે પણ એ આપને બળ મળે. એટલે આ એક સાથે ઘણા બધા આપણે આશીર્વાદ મળી જાય. આ એક ટેકનિક છે આશીર્વાદ મેળવવાની, કે આપણને કેટલા બધા લાભ થાય. આ બધાને યાદ કરીએ એટલે આપણું કોઈ દિવસ માનસિક મગજની પણ કોઈ બીમારી ન આવે. કોઈ ગણપતિને પ્રાર્થના કરવાથી વિઘ્ન કોઈ નથી આવતા. સરસ્વતી માતાને યાદ કરવાથી આપણી વાણીના કંઈ દોષ હોય કે વાણીના કોઈ એવા કોઈ બીમારી આવતી હોય મગજને લગતી, તો એમાંથી શાંતિ મળે. કુળદેવીને યાદ કરી તે પરિવાર માટે આપણી રક્ષા કરે છે. આપણા બાપાઓ છે, વડવાઓ, બાપ દાદાઓ, તો એ પણ એના પરિવાર માટે જ બધાય પાછા શુદ્ધન થાય ને દેવલોકમાં કે ક્યાંય પણ ગયા હોય તો પાછું એ સ્થાપન કરાવે. બધું શું કામ કરે? એના લાગણી પ્રેમ મૂકીને ગયા હોય છે, એની ઈચ્છાઓ મૂકીને ગયા હોય છે. તો એ 4નું નામ લેવાથી આપણને પહેલાં રસ્તો મળી જાય છે. અને રસ્તો મળે પછી ચાલવાની વાત કઈ છે? તો કે આ બધા વિધિ વિધાન. એટલે તમે સૂર્યદેવને અર્ધ્ય આપો, એટલે પહેલાં તો આ 4ને યાદ કરો, એનું સ્મરણ કરો, એની આજ્ઞા લ્યો, અને પછી તમે સૂર્યદેવને પ્રાર્થના કરો. આ બહુ લોંગ પ્રોસિજરમાં જવાની જરૂર નથી. ગમે ત્યારે તમે સૂતા હોય તો એ 4ને પ્રાર્થના કરી લો, સૂર્યદેવને પ્રાર્થના કરી લો. ત્યાં જ ઊભા રહીને કરવું એવું નથી. સાવ સાદી ને સરળ ભાષામાં તમને કહું, સૂતાય ભલે તમે નાયા ધોઈને બ્રશ ન કરો, પણ આજે મારે આ કામ કરવાનું જ, અથવા તો તમે કામ કર્યું કે ન કર્યું તોય તમે બધાને પ્રાર્થના કરો, તોય તમે સૂતાય પણ તમે કરો. એ તમને બળ આપશે. માનસિક જેટલી વિચારધારામાં તમે જેટલું લેશો, જેટલું માન સન્માન આપશો, જેને યાદ કરશો એ તમને સહાયતા કરશે. તો સૂર્યદેવને અર્ધ્ય આપતા આપતા મંત્ર તમારે કયો બોલવાનો છે? એમાં ઘણા બધા મંત્ર, સૂર્યદેવના જેટલા નામ છે એ પણ નામ તમે લઈ શકો છો. પણ હું તમને કાંઈક તમને ન ખબર પડતી તો ઓમ સૂર્યદેવાય નમઃ એ તો બધાને આવડે. સૂર્યદેવને નમસ્કાર એ પણ આવડે. જેટલી વાર અર્ધ્ય આપો એટલે સૂર્યદેવને નમસ્કાર, સૂર્યદેવ આપને નમસ્કાર એમ પણ બોલી શકો. ઓમ સૂર્યદેવાય નમઃ બોલી શકો. ઓમ ધૃણી સૂર્યાય નમઃ, ઓમ ધૃણી સૂર્યાય નમઃ એ પણ તમે બોલી શકો. એટલે આ મંત્ર છે ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ભાનવે નમઃ, ઓમ આદિત્યાય નમઃ. આ તમને જે મંત્ર આવડે ને એ તમે બોલી શકો, પણ રોજ એક રાખો તો વધારે સારું. એ મંત્ર છે ને એ તમારા જીવનમાં તમને ખૂબ પ્રગતિ કરાવે. એ મંત્ર એ એટલા બધા શુદ્ધ થાય ને, આપણે એક જ મંત્રથી આપણે કરીએ ને, એક સરખું કરીએ તો આપણે ઉર્જાનું લેવલ વધે. અને સાથે આ થઈ જાય એટલે પછી તમારે ગાયત્રી મંત્ર બોલવાનો. જો ટાઈમ હોય તો તમારે 27 વખત ગાયત્રી મંત્ર બોલો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ. એ મંત્ર જે છે, ધિયો યો ન પ્રચોદયાત.
આ મંત્ર તમે 27 વખત બોલો. તમને ત્યારે ટાઈમ ન હોય તો તમે ગમે ત્યારે આખા દિવસમાં રાતમાં ગમે ત્યારે તમે બોલો. અને બીજું કે સૂર્ય તો 24 કલાક હોય. આપણે ત્યાં દિવસ, અહીંયા અત્યારે દિવસ હોય તો ફોરેનમાં રાત હોય, આપણે રાત હોય તો ફોરેનમાં દિવસ હોય. તો સૂર્ય તો ફરતો છે, સૂર્ય અને ચંદ્ર. એટલે સૂર્યદેવને ગમે ત્યારે પ્રાર્થના કરો, એ જાગૃત જ છે બધા. 24 કલાક હોય છે. તમે સૂતા સુતાય કદાચ તમારે અર્ધ્ય ન અપાણું તો તમે સૂતા સુતાય એને યાદ કરો, સ્મરણમાં લેવો, એના મંત્ર બોલો, ગાયત્રી મંત્ર બોલો. મોબાઈલમાં તમે યુટ્યુબમાંથી કે ગૂગલમાંથી મંત્ર કાઢીને એ મૂકો. આખો દિવસ ઘરમાં એ મંત્ર રાખો તો પરિવારમાં શાંતિ મળે. ગાયત્રી મંત્ર, સૂર્યદેવના મંત્ર, સૂર્ય ચાલીસા જે પણ હોય એ કરવાથી પણ ઘણો બધો ફાયદો થાય. એટલે એ પણ કરવાનું. આ મંત્રના જાપ પણ તમે અજપા જાપ, હાલતા ચાલતા ઉઠતા બેસતા તમારા 4 પહેલાં કુળદેવી, ગણપતિ, સરસ્વતી માતા બધાયનું નામ સ્મરણ કરીને પછી સૂર્યદેવના જાપ કરો. જે પણ તમને એના મંત્ર ગમે, જે નામ ગમે એ. એક તો એ વિધિ છે કે એના મંત્ર જાપ કરવા, એને અર્ધ્ય આપવું, ગાયત્રી મંત્ર આખો દિવસ બોલવું, સૂર્યદેવના જેટલા મંત્ર, ચાલીસા જે કાંઈ હોય એ તમે બોલી શકો, સાંભળી શકો. એનાથી પણ ફેર પડે. કદાચ તમને અર્ધ્ય આપવાનો ટાઈમ ન હોય તો એ પણ તમે કરી શકો. બીજી વસ્તુ આખો દિવસ એ છે. પછી ત્રીજી વસ્તુ તમારે આવશે કે સૂર્યદેવ માટે દાન. સૂર્યદેવ માટે દાન કરવાનું. ઘઉંનું દાન કરો. 1 કિલો, 10 કિલો. સૂર્યનો આંક એકનો છે એટલે 1 કિલો, 10 કિલો, 28 કિલો, એવી રીતના જેટલા એકનો ટોટલ આંક આવતો હોય ને એવી રીતના તમે દાન કરો તમારી યથાશક્તિ. કાંઈ તમારી શક્તિ ન હોય તો 100 ગ્રામ ઘઉંનું દાન, અથવા ઘઉંનો લોટ. હું તો ઘઉંનો લોટ જ વધારે કહું, કારણ કે અત્યારે 1 કિલો ઓછામાં દળાવવા જાઉં ને એના કરતાં સીધો લોટ હોય તો એમાંય લાભ જ છે. અથવા તો એની વસ્તુઓ બનાવેલી હોય, પૂરી હોય, થેપલા હોય, પરોઠા હોય, જે પણ રોટલી હોય, ઘઉંમાંથી સુખડી બનતી હોય, પાક જે કહીએ, પકવાન કહીએ, ઘઉંમાંથી જે વસ્તુ બનતી હોય ને, ઘઉંના પોક છે, જે વસ્તુ બનતી હોય ઘઉંની, એ તમે એનું દાન કરો. 1 પીસ દાન કરો, 1 રોટલી દાન કરો, 10 રોટલીને દાન કરો, 10 વ્યક્તિને દાન કરો, 1 વ્યક્તિને દાન કરો, 10 વ્યક્તિને કરો, 100 વ્યક્તિને કરો, 28 વ્યક્તિને કરો, પણ ટોટલ એકનો આંક. પછી આગળ પાછળ કોઈને દો તો કાંઈ વાંધો નથી, પણ એક પહેલાં આપણું હોવું છે કે 1ને દેવું, 10ને દેવું. એવી રીતના હોય તો વધારે સારું, એનો લાભ મળે. જેનો જે આંક હોય એના આંકમાં તમે કરો ને, આંકડામાં, તો વધારે સારું. પછી સોનાનું દાન, દીકરીઓ, બહેનો, પુરુષો કોઈ હોય તો પુરુષને લગતું કાંઈ પણ હોય તો ગિફ્ટ દેવી હોય તો તમારે શું દેવાય કે સોનાની વસ્તુ છે, પિત્તળની વસ્તુ છે. દીકરીઓ, બહેનો હોય તો જ્વેલરી આઇટમ દો, એમ પણ ફેર પડે. પતિ પત્નીના સંબંધમાં આવું બનતું હોય તો પતિ પણ પત્નીને આપી શકે. કે પત્ની નથી કરતી તો કાંઈ વાંધો નહીં, પતિ કરે તો એ પત્નીને જો એનું કંઈક સારું કરવાથી કે એના વતી કરવાથી એ પત્ની તમારી સાથે સારું રહેવા માંડે તો તમને એને પતિનું સુખ મળે. એ તમારી ફરજમાં પણ આવે છે. પિતા પુત્રી હોય, પિતા પુત્ર હોય તો પુત્ર નથી કરતો તો પિતા કરે. વડવાઓ એના સંતાનો માટે, પરિવાર માટે કરી જાય છે ને. પરિવાર માટે પણ આ છે, પરિવાર માટે પણ છે, પુત્ર માટે, પતિ માટે, પિતા માટે. કોઈ પણ પુરુષ હોય એને તકલીફ હોય, બોસ માટે, આપણી સાથે જોબ કરતા હોય, સાથે બેઠેલા હોય, કુટુંબના પુરુષો હોય, કોઈ પણ હોય, એના માટે આ ઉપાય બધાય છે. પણ સંકલ્પ કરો તમે શેના માટે કરો છો. એટલે તમે દાન કરો ઘઉંનું, ઘઉંના લોટની વસ્તુનું, કોઈ પણ પિત્તળ છે, સોનું છે, એનું પણ તમે યથાશક્તિ દાન કરી શકો એમ છે. તમારી યથાશક્તિ, તમારી જેટલી શક્તિ હોય. પછી 1 રૂપિયાનું દાન કરો, 10 રૂપિયાનું દાન કરો, 100 રૂપિયાનું દાન કરો. કોઈ દીકરા હોય કે પુરુષો હોય કે કાંઈ પ્રસંગ હોય તો તમે એવી રીતના તમે ગિફ્ટ આપો. ગુલાબી વસ્તુનું દાન કરો, પીળી વસ્તુનું દાન કરો. પીળું તો આમ તો ગુરુનું છે, પણ સોનું પીળું હોય એટલે એના હિસાબે તમે એ ટાઈપની વસ્તુઓ, પીળી વસ્તુનું દાન કરો. એમાં ગુલાબી રૂમાલ છે, કપડું છે, કોઈ પણ ફૂલ છે, ફૂલની પાંદડીઓ છે, જે પણ ગુલાબી વસ્તુ હોય, પરફ્યુમ છે ગુલાબનો, તમને જે અનુકૂળ આવે એ તમે દઈ શકો છો. તો એનાથી તમારો સૂર્યગ્રહ છે ખૂબ સરસ બનશે, ખૂબ મજબૂત બનશે. એટલે પૈસાનું દાન, વસ્તુનું દાન, અનાજનું દાન, ખાવા પીવાની વસ્તુનું દાન, એનાથી પણ ઘણો બધો ફેર પડશે. એટલે આવું દાન પણ તમે કરી શકો છો. તો સૂર્યદેવના જેટલા પણ આ ઉપાય છે એનાથી ઘણો બધો ફેર પડે. પેન, પેન્સિલ, જે કાંઈ વસ્તુઓ હોય એ ગુલાબી વસ્તુ તમે આપો. લાલ
ઘઉં જેવા છે એવા કલરની વસ્તુ, કોફી નહીં પણ આવી રીતના ઘઉં જેવી વસ્તુ હોય તો એનાથી પણ તમે એ કલરનું પણ તમે દાન કરી શકો છો. અને બીજું કે વડીલોની સેવા, એટલે કાકા હોય, દાદા હોય, પિતા હોય, વૃદ્ધ પુરુષ હોય, એને તમે સેવા કરો. ગુરુ હોય તો એની સેવા કરવાથી પણ આપણને આ સૂર્યગ્રહ છે ને આપણો સારો બને છે, આપણને જસ મળે છે. સૂર્યગ્રહના કેટલા બધા ફાયદા છે. કોન્ફિડન્સ, પાવર, આપણે જસ નથી મળતો એવું તો આપણે જીવનમાં જરૂરી હોય છે. અને વાણી આપણી તોછડી ન નીકળે, જિંદી ન બની જાય અને વાણીનો પ્રભાવ પડે. અને હાર્ટનો પ્રોબ્લેમ હોય, બ્લડ સર્ક્યુલેશન ન હોય, વિટામિન્સ, અત્યારે વિટામિન્સ તો કેટલા બધાને ઘટી જાય છે, તો એ બધાય પ્રોબ્લેમ છે એમાં પણ તમને સુખ શાંતિ મળે અને એની સાથે લેણું નીકળે. જે તકલીફ છે એમાં સારું પડે. તો પુરુષને લગતી કોઈ પણ, અને આ દાન કોઈ પણ આપો ને તો તમે પુરુષને આપો. પુરુષને આપવાથી જ પુરુષનો જે પ્રોબ્લેમ છે કોઈ પણ રીતે, ભાઈ હોય, પતિ હોય, પિતા હોય, દાદા હોય, મામા હોય, માસા હોય, કોઈ પણ પુરુષને લગતી વ્યક્તિ હોય, બોસ હોય, એ બધાયમાં આપને સફળતા. ઘણીવાર ઓફિસમાં એવું થતું હોય ને કે એના બોસ ખૂબ તકલીફ આપતા હોય, પછી ભલે ને છોકરો હોય તો એના જે શેઠ હોય એ તકલીફ આપતા હોય, એની યાર ભળતું ન હોય. ઘણી સ્ત્રીઓ હોય તો નોકરી કરતી હોય તો ન્યાય વાંધા હોય. તો તમે આ દાન કરો. ઘઉંની વસ્તુ ફરસાણમાં જે બનાવેલી હોય એનું પણ દાન કરી શકાય. તો એના કારણે શું છે કે પુરુષને લગતી કોઈ પણ તકલીફ હોય ને તો તમને ઘણી બધી સફળતા મળે. અને પુરુષને દાન કરો. અને ઘઉંના લોટનું મેં જે કીધું એ ટ્રકવાળા જે હોય અથવા તો વોચમેન હોય, જે પુરુષ હોય, ગાડીઓ સાફ કરતા હોય, વોચમેનગીરી કરતા હોય, પછી જ્યાં જોબ કરતા હોય કે આજુબાજુમાં એવા કોઈ સાધારણ હોય જેને કોઈ દીકરા કે કાંઈ છે નહીં, ગરીબ લોકો છે જેને ખરેખર જરૂર છે, એને તમે આ વસ્તુનું દાન કરો. એટલે પુરુષને દાન કરો. પુરુષને દાન કરવાથી બહુ ફેર પડે છે. તો આ તમારે જો જવાબ ન થાય, તમારે સૂર્યદેવને અર્ધ્ય ન અપાય, તમારાથી પૂજાપાઠ ન થાય, તો પણ તમે આ દાન કરીને પણ લાભ લઈ શકો છો. તો આવા તો ઘણા બધા ઉપાય છે. કાંઈ ન થાય તો ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ પ્રાર્થના કરતા જાઓ ને બોલતા જાઓ. આજે ભૂલી ગયા કાલે કાંઈ એડ કરવાનું બાકી રહી ગયું તો એ પાછું કરો. કાંઈ નવી એવી સમસ્યા આવે કોઈ પુરુષો તરફની તો એમાં પણ તમે નક્કી કરો કે ભાઈ હું એક રવિવાર, અને એનો વાર છે રવિવાર, એક રવિવારે તમે આ દાન કર્યું કે એક રવિવારે તમે ખાસ કરીને રવિવારથી સૂર્યદેવને અર્ધ્ય આપવાનું કે એનું કોઈ પણ વિધિ વિધાન હોય રવિવારથી ચાલુ કરાય. આદિત્ય વાર કહેવાય. રવિવાર છે સૂર્યદેવનો વાર છે અને માતાજીનો પણ વાર છે. તો રવિવારથી જ ચાલુ કરું. સૂર્યગ્રહની જે આ કંઈ તકલીફો હોય તો રવિવારથી ચાલુ કરું અને રવિવારે દાન કરું. તમે શનિવારે ભલે રાતના કાંઈ વસ્તુ લઈ આવ્યા, લોટ લઈ આવ્યા, કાંઈ પણ હોય, પણ એ રવિવારે તમે દાન કરી શકો. અથવા રવિવાર લઈને રવિવારે દાન આપો, અથવા તો તમે રવિવાર લઈને સોમવાર આપો એનો વાંધો નથી, પણ રવિવાર અપાય તો વધારે સારું. પુરુષને જ આપો. અને રવિવાર કરવાથી પણ ફાયદો થાય. રવિવાર રહેવાથી પણ આ બહુ તકલીફ ઘણી વખતે હોય છે પતિની, પિતાની, કેટલી બધી બાપ દીકરી હોય તે ઝઘડા કરતા હોય, દાદા હોય, કોકને કાંઈક ને કાંઈક હોય, કાંઈક ને કાંઈક બનેવી હોય, આવા કારણ બનતા હોય. બનેવી હોય તો સાડી હોય તો એને તકલીફ આપતા હોય, કે કોઈ કામ ન કરવા દેતા હોય, એનું ચાલતું હોય. તો આવું બધું ઘણું બનતું હોય છે. મને જેટલું યાદ આવે એટલું હું કહેતી જાઉં છું. તો રવિવાર તમે કરો તોય ફાયદો થશે. રવિવારે મીઠા વગરનો રવિવાર કરો તો બહુ જ સારું. અને આખો દિવસ તમારાથી મોડું ન ખવાય તો એક ટાઈમ જમવામાં મીઠા વગરનું ખાઓ, અથવા તો જમવામાં મીઠાવાળું ખાઓ ને પછી બાકીનું તમે મીઠાવાળું ન ખાઓ. જેમ તમને અનુકૂળ આવે. એક ટાઈમ પણ તમને ત્યાગ કરો ને મીઠાનો તો પણ તમને ફળ મળે. એટલે રવિવારે તમે દાન કરો. રવિવારનું દાન છે ઉત્તમમાં ઉત્તમ. અને ફરસાણનું દાન, મીઠાવાળી વસ્તુ હોય એનું દાન કરો ને આપણે મીઠું ઓછું ખાઈએ અથવા ન ખાય તો બહુ સારું. પણ કંઈ પ્રોબ્લેમ હોય તો મીઠું ત્યાગ કરવો, નબળાઈ લાગતી હોય તો કરવું, એવી કોઈ આપણી સિસ્ટમ નથી. પરાણે કાંઈ વસ્તુ કરવાની નહીં, તબિયત બગાડીને કોઈ વસ્તુ કરવાની નહીં, મગજ તપી જાય ને ગુસ્સો આવે એવી વસ્તુ કોઈ તપજપ કરવા નહીં. આ વિધિથી તમને ગુસ્સો આવે એમ નથી કહેતી, પણ આપણી શરીરની શક્તિ ન હોય ને મીઠું ન ખાય તો આપણે શું થાય, નબળાઈ આવી જાય ને, બીપી લો થઈ જાય ને. બાકી આ વિધિ કરવાથી તમને ક્યાંય ગુસ્સો ન આવે, એટલે મગજમાં એ ન રાખતા પાછા. અને કે એકદમ શુદ્ધ ને સાત્વિક છે, એનાથી ક્યારેય ગુસ્સો ન આવે ને કોઈ દી ઊંધું ન ઉતરે. પછી મગજમાં હોય કે આમ થયું, પણ પહેલેથી આપણે તૈયારી કરેલી હોય, પહેલેથી કોઈને ઝઘડા થયા હોય અને કેટલી વાતાવરણ બગડે, પછી આપણે કંઈ આ રવિવાર કરીએ ને એટલે આમ થાય છે. આ રવિવારથી મંત્ર જાપ ચાલુ કર્યા એટલે મને મગજમાં કાંઈક તકલીફ થાય, પણ એનાથી કોઈ દી કાંઈ ન થાય. તંત્ર મંત્ર હોય ને તો થાય.
પણ શુદ્ધ ને સાત્વિક વસ્તુમાં ક્યારેય પણ કોઈ પણ જાતની સાઈડ ઇફેક્ટ થતી નથી, એટલું સમજી લેજો. અને સૂર્યદેવને લગતું, સૂર્યગ્રહને લગતું આ તમને કોઈ તકલીફ હોય તો તમે એમાં આ પૂજા પાઠ બધું કરવાનું. સૂર્યદેવની સામે દીવો પણ કરી શકો છો, એને કંકુ પણ અર્પણ કરી શકો છો, અબીલ ગલાલ અર્પણ કરી શકો છો. એની પૂજા દીવોને અગરબત્તી કરીને સૂર્યદેવની સામે એની પૂજા કરી. સૂર્યદેવ ન દેખાતા હોય તો એ દિશામાં તમે થાળ આપણે જેમ આરતી ઉતારીએ બધા મંદિરમાં, એવી રીતના તમે સૂર્યદેવનું નામ લઈને કરી શકો. ઘરમાં તમે પૂર્વ દિશામાં સૂર્ય તાંબાનો અને પિત્તળનો કે ત્રાંબાનો તમે રાખી શકો છો પૂર્વ દિશામાં. એનાથી પણ પરિવારમાં શાંતિ રહે. ત્રાંબુ પણ મેઇન છે સૂર્યદેવ માટે. આમ તો મંગળનું હોય છે પણ એ ત્રાંબુ એમાં કામ લાગે છે. ત્રાંબુ, સોનું, પિત્તળ એ બધું કામ લાગે છે. એટલે એમાંથી પણ કોઈ પણ તમે સૂર્યદેવને ત્યાં ઈષ્ટમાં રાખો તો પણ ચાલે. એ વાસ્તુ પ્રમાણે સારું છે. ફેંગશુઈમાં પણ એ સારું છે. એટલે એ તમે ઈષ્ટમાં રાખો તો પણ તમારે ઘણું બધું ઘરમાં શાંતિ રહે ને એની ઉર્જા મળે. પણ તમારી શ્રદ્ધા હોવી જોઈએ. ઓછું કરો પણ શ્રદ્ધાથી કરો. તો આજે મેં તમને આ વિડીયોમાં 1 કલાક ને 10-15 મિનિટ ઉપર જશે તો મેં તમને સૂર્યગ્રહ વિશે બધું સમજાવી દીધું. અને ઋણાનુબંધ આ અત્યારે મેં સમજાવ્યું છે કોના માટે? સૂર્યગ્રહની વાત તો બધી લગભગ આવી જ ગઈ એમાં. એના ઉપાય પણ આવી ગયા, એની શું તકલીફ હોય એ પણ આવી ગયું, એને લગતા કનેક્શન વ્યક્તિ વસ્તુના દરેક ગતિના જીવો માટે બધું આવી ગયું, એના ઉપાય આવી ગયા. પણ અત્યારે મેં તમને જે બતાવ્યું છે એ ઋણાનુબંધના વિષયમાં બતાવેલું છે. તમારા ઋણાનુબંધ ક્યારેય બગડતા હોય, સારા નરસા ઘડીકમાં કોઈ પુરુષો સાથે બહુ સારું થઈ જાય, થોડોક ટાઈમ થાય ત્યારે પાછું તમને તકલીફ થવા માંડે, તો એ તમારો સૂર્ય ત્યારે સારો હોય, સૂર્યગ્રહનો પ્રભાવ સારો હોય, પણ પાછો સૂર્યગ્રહ અમુક વર્ષે બદલાતો હોય. એની સ્થિતિ આપણી રાશિમાં બદલાતી હોય. આપણી રાશિ જે હોય એમાં રાશિમાં આવે ત્યારે એનું બળ વધારે હોય તો ત્યારે મગજ ગરમ થઈ જતો હોય, એનર્જી વધી જતી હોય, તો પણ માથાકૂટ થઈ જાય. અથવા તો પૂર્વજન્મની તકલીફ હોય, સૂર્યગ્રહ આપણો નબળો હોય, વડીલોને કોઈ પુરુષોને તકલીફ આપેલી હોય, મેલ ફિમેલ હોય, કોઈ પણ ગતિના જીવોમાં, તિર્યન પ્રાણીમાં એટલે પશુ પક્ષી કોઈ પણમાં તકલીફ આપી હોય તો પણ એ આ જન્મમાં થાય. પણ અમુક સમયે થતું હોય, ખાસ રવિવારે જ થતું હોય. તો એ સૂર્યગ્રહ તમારો જેટલો બળવાન બનશે એનાથી તમારા આ બધાય કાર્યમાં સિદ્ધિ મળશે અને ખૂબ તમને સુખ શાંતિ ને સમૃદ્ધિ મળશે. આ ઋણાનું જે બંધ છે વ્યક્તિ, વસ્તુ કે કોઈ પણ આપણા જીવનની કન્ડિશનમાં, નોકરી, બિઝનેસ જે આપણે કહીએ, બિઝનેસમાં ચડાવ ઉતાર એ તો બીજા ગ્રહ છે એમ, પણ સૂર્યગ્રહ તમારો નબળો હોય તો બિઝનેસમાં તમને ફાયદો ન થાય. નોકરીમાં વારંવાર નોકરી છૂટ્યા જ કરે, અહીંથી આવીને અહીંથી આવી, કાં ઇન્ટરવ્યૂ પાસ જ ન થાય, નોકરી મળે જ નહીં, નો બિઝનેસ હાલે, નો નોકરી હાલે. એટલે આવા બધા જે રૂટિનના આપણા જીવનમાં જરૂરિયાતના કાર્યો છે એ, પછી વસ્તુઓ અને વ્યક્તિઓ, આ બધાય એક ગ્રહમાં કઈ વ્યક્તિઓ, કયા સંબંધો, કઈ વસ્તુઓ અને કયા કાર્ય અને એના ઉપાય, આ બધું હું તમને સમજાવીશ. હજી એક નાનો વિડીયો પણ હું આમાં બનાવીશ કે ફટાફટ તોય 15-20 મિનિટ તો થશે જ, કારણ કે આટલું બધું ટૂંકમાં સમજાવવું એટલે અઘરું હોય છે. તો તમે આ બધાય ઉપાય કરજો, વિડીયોને શાંતિથી સાંભળજો. ટાઈમ ન હોય તો થોડો કરીને આપણે સાઈડમાં બતાવતા હોય કેટલી મિનિટનો, જમણી બાજુ બતાવે કે આટલી મિનિટનો વિડીયો છે ને ડાબી બાજુ એ જેટલો પસાર થયો બતાવે. તમે જોઈ લો કે આટલી મિનિટનો ગયો ને હવે અહીંથી જોવાનું જ, એટલે રિપીટ કરવું હોય તો આખો તમે જોવો, અથવા ટુકડે પણ એકવાર તમે સાંભળી લો, પછી આખો સાંભળો. એમ અધૂરું જ્ઞાન છલકાય, અધૂરો ઘડો છલકાય, એમ અધૂરું જ્ઞાન છે ને એ આપને તકલીફ આપે. એટલે જે તમારે તકલીફ હોય ને એ વિડીયો તો તમારે ખાસ સાંભળવાનો. એક વાર તો સાંભળી લેવો કે તમારા યોગ્ય નથી ને કાંઈ, તો તમે જેને કાંઈ તકલીફ છે એને પણ શેર કરો. પણ કેવી રીતના? મેં તમને કીધું એમ, કોઈ સંભળાવીને નહીં, હોશિયારી કરી નહીં કે તારે આ તકલીફ છે ને તું આ વિડીયો સાંભળજો, આ કરજે ઉપાય, એમ કરીને આપણી ભાષા જે છે ને એ શાંતિવાળી રાખવાની. કોઈના આત્માને દુઃખ થાય એવું નહીં બોલવાનું, કોઈને ગુસ્સો આવે નહીં બોલવાનું, કોઈનો અહમ ખવાય, કોઈનું સ્વાભિમાન ખવાય એવું ક્યારેય નહીં બોલવાનું. અને એ રીતના આ વિડીયો શેર કરવાની કોઈ જરૂર નથી. મારા ભક્તો તો બધાય સમજે જ છે, મારા ક્લાયન્ટ હોય, જે પણ મારા પરિચિત છે એ બધાને ખબર જ છે. પણ જે આમાં નવા વ્યક્તિઓ છે અને વિડીયો જોવે છે તો જરાય ઉતાવળ કરતા નહીં. મારી ખાસ સલાહ સૂચના છે કે આ વિડીયો કે કોઈ પણ મારી ચેનલના વિડીયો હોય તો એ જ્ઞાનને તમે કોઈને દુઃખ થાય એ રીતના ન પહોંચાડતા, શેર નહીં કરો તો હાલશે.
પણ મનમાં એવા ભાવ રાખો. સૂર્યદેવનો આ વિડીયો છે સૂર્યગ્રહનો, તો સૂર્યદેવને પ્રાર્થના કરીને કે હું આને કહેવા જઈ રહી છું તો એને આ કામ લાગે, અને એ સૂર્યદેવ એને સહાયતા કરજો કે હું એને કહું છું એને તકલીફ થાય છે, અને મને એના પ્રત્યે લાગણી છે કે મારા ભાવ છે કે આડોશ પાડોશ કે કોઈ પણના ઘરમાં ઝઘડા થતા હોય પરિવારમાં, પતિ પત્નીમાં, તો તમે એને શાંતિથી સમજાવો, વિડીયો સંભળાવો. એને એવા મોબાઈલ ન હોય તો એને જો ઈચ્છા હોય તો તમારો મોબાઈલ લઈને ટાઈમ હોય તો તમે એટલું પુણ્યનું કામ કરો. આંગળી ચીંધ્યાનું પુણ્ય છે. અને સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરશો તો તમને બધા વિડીયો મારા હું તો વોટ્સએપમાં મૂકીશ જ, પણ ક્યારેક એવું બનશે કે પછી મારી પાસે ટાઈમ ન હોય તો કેટલા બધા ગ્રુપ છે, તો એ બધામાં મારે સેન્ડ તો કરવું ને બધું યાદ કરીને. એક તો ટાઈમ હોતો નથી એટલે થોડીક તકલીફ થાય છે, પણ હવે આજ્ઞા છે એટલે એ તો હું સ્વીકારું જ છું, એમાં ના નથી. પણ તમે સબસ્ક્રાઈબ કરી લો ને તો એટલું સગવડ થઈ જાય. મારું કામ તમે ઓછું કરો, તમે સહયોગી મને બનો, કે તમારા સહયોગની મને જરૂર જ છે. કારણ કે મારા ઋણાનુબંધ તમારી સાથે, તમારા ઋણાનુબંધ બીજાની સાથે, અને બીજા ત્રીજા કરતાં વાયા કનેક્શન જે છે ઇનડાયરેક્ટ ત્યાં સુધી મારે પહોંચાડવું છે. એટલે તમારા સહયોગની મને જરૂર છે. તમારા સહયોગ, તમારા પ્રેમ અને તમારી ભાવનાથી જ આ મારી ચેનલ ચાલશે. ચેનલ કેટલી ચાલે એની કોઈ જરૂર નથી, પણ વિડીયો પહોંચાડવા છે. શું કામ? કે બધાને ઉપાય કામ લાગે. અને જીવનમાં નાના એવા પ્રશ્નો હોય ને એ આખી જિંદગી માણસને હેરાન એવા કરે છે કે નથી શાંતિથી જીવવા દેતા, અને ક્યારેક તો અંદર પરિવારના વ્યક્તિઓ એકબીજાને મારી નાખે ને કેટલું કરે છે ને કેટલી તકલીફો થાય છે. તો આ વસ્તુ ન બની એના માટે હું તમને કહું છું, તમે શેર કરવામાં, કનેક્શનમાં જોડાઈ જાઓ, અને આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરશો તો આ ચેનલ આગળ વધશે. તમને ખબર છે 1000 સબસ્ક્રાઈબર જોશે, અને 4000 કલાકનો વોચ ટાઈમ એટલે મિનિટો, તમે જેટલો વિડીયો જોશો એટલી મિનિટ આમાં ગણાશે. અને એટલું થશે તો એ શું કામ જોઈએ છે? 1000 સબસ્ક્રાઈબર મારા માટે કંઈ અઘરી વસ્તુ નથી. આટલા મારા જાણીતા હોય, કોઈ પણ યુટ્યુબ ચેનલ ચલાવતા હોય તો સામાન્ય હોય, અને કોઈ ગ્રુપ ન હોય તો ક્યાં ને ક્યાં આગળ પહોંચી જાય. તો મારે તો આટલા બધા છે, તો એ ન કરી શકે સબસ્ક્રાઈબ. પણ એ શું કામ ન કરે? હું આગ્રહ પણ નથી કરતી કોઈને વ્યક્તિગત, કારણ કે એના યોગમાં નહીં હોય તો એ વિડીયોમાં કે આ ચેનલમાં જોડાશે જ નહીં. એનું જેટલું મારે લેણું હોય એટલું ચૂકવાઈ ગયું હોય, પછી એને વાયા નહીં કરવાનું હોય તો એ ન જ જોડાય. અને મને કોઈ આગ્રહ નથી કે મને એવું નથી થતું કે 1000 સબસ્ક્રાઈબર કેમ મારા ન થાય. હું ઉતાવળ છે? કાંઈ ઉતાવળ નથી, પણ એટલી ઉતાવળ છે કે જ્યાં મારા ઋણાનુબંધવાળા છે તમારા કનેક્શનથી પહોંચાડવાનું છે એ પહોંચી જાય તો સારું. મારા આ ભાવ છે, કારણ કે મારી બીજી આજ્ઞા આવશે પાછી, તો આ મને વધારે થોડુંક ટફ થતું જશે. કારણ કે મારી આજ્ઞાઓ તો હજી તમે નહીં જાણતા એને ખબર નહીં, મારા જાણીતા છે બધાને ખબર જ છે કે મારું શેડ્યુલ કેટલું ટાઈટ છે. એના કરતાંય બધાના જીવનમાં કામ તો હોય જ છે ને, ટાઈટ જ હોય 24 કલાક, અને એટલી તકલીફ જ હોય કે સમય નીકળતો જ નથી, અને કાઢવું હોય તો કાઢે છે માણ હાલતું ફાલતુમાં. પણ મારે તો આજ્ઞાઓ એવી હોય છે કે એ આજ્ઞાનું પાલન પડે કરું છું, એમાંથી મને ટાઈમ નથી મળતો. એટલે આ ચેનલમાં જે હું ટાઈમ કાઢું છું અત્યારે 2-3 કલાક મારે કાઢવી પડે, એડિટિંગ કરવું પડે, એમાં કેટલું લખવું પડે, અપલોડ કરવા પડે વિડીયા, તો એ બધું કામ રોજનું છે. તો બને ત્યાં સુધી તમારો સહયોગ હોય ને, જો મારા ઋણાનુબંધવાળા સુધી પહોંચી જાય અને મારી શક્તિની આજ્ઞા આવી જાય કે હવે કરવું હોય તો તું કરજે, ન કરતો ચાલશે, તો હું જ્ઞાન, મારે ટાઈમ હશે તો હું તો જ્ઞાન આપવા તૈયાર જ છું. પણ ઓલું આજ્ઞા છે કે અહીંયા સુધી પહોંચાડવાનું છે, એ ન પહોંચે ત્યાં સુધી જ મારે કરવાનું જ છે. એટલે આ તમે સમજજો કે જેટલું તમે બધાને શેર કરશો તો એમાંથી એકાદી વ્યક્તિ કે 5 વ્યક્તિ મારી હશે ઋણાનુબંધવાળી, એને પહોંચી જાય એટલે મારું મોટું કામ થઈ જાય. આજ મારું યુટ્યુબર હું બની ગઈ ને એ જ મારું અર્નિંગ કહેવાય. જે કહો એ જ મારી કમાણી છે કે મારે પૂર્વજન્મનું ઋણાનુબંધ પૂરું કરવું છે. એ થઈ જાય એટલે મારું કામ, મકસદ પૂરું. પછી હું વિડીયો જો અનુકૂળતા હશે ને આજ્ઞા હશે તો ચાલુ રાખીશ. તો આપણે હવે છેલ્લે બધી વાત થઈ ગઈ, અને જે બધું સમજાવી દીધું છે એ તમે દરેક વિડીયોમાં સમજજો. આ વાતને જેટલું સમજાવશે એટલું હું સમજાવીશ. અંતમાં આ વિડીયો પૂરો કરું છું, વક્તવ્ય પૂરો કરું છું, અને સરસ્વતી માતાને આપણે પ્રાર્થના કરીએ. તમે પણ આ વિડીયો સાંભળો ત્યારે મારી જેમ તમે પણ પ્રાર્થના કરજો કે આમાં મારે સાંભળવામાં કે કોઈને બતાવવામાં કે સમજવામાં ભૂલ થઈ હોય તો મારી જેમ, હું જેમ સિસ્ટમથી પ્રાર્થનાને ક્ષમા માગું છું તમે પણ માગજો. તમે તમારા વતી ને તમે જેને મોકલો એના વતી, જેને કહો એના વતી. હું તમારા માટે અત્યારે પ્રાર્થના કરું જ છું ને એવી રીતના. તો સરસ્વતી માતાને પ્રાર્થના કરીએ કે કોઈ પણ જ્ઞાનની અસાધના થઈ હોય, વાણીમાં, બોલવામાં,
સાંભળવામાં, સમજવામાં તમને ક્યાંય પણ ફેર પડી ગયો હોય ને આપણે અનુકરણ ખોટું ન થઈ જાય તો સરસ્વતી માતાને પ્રાર્થના કરું છું કે અમારી એવી સદબુદ્ધિ રહે કે મારે જ્ઞાન દેવામાં ને તમારે બધાને સાંભળવામાં અને સમજવામાં, વિધિ વિધાન કરવામાં સદબુદ્ધિ જ રહે અને સારા કાર્ય કરો ને સફળતા મળે એવી પ્રાર્થના. અને બીજું કે કોઈ પણ મીંડું, અક્ષર, જ્ઞાનના કોઈ પણ શબ્દ હોય, વાક્ય હોય, એમાં કોઈ પેરેગ્રાફ હોય, કાંઈ પણ હોય તો એમાં મારી કાંઈ ભૂલ થતી હોય તો બધાય વચ્ચે તમારે સમજવામાં ભૂલ થતી હોય, સાંભળવામાં, તો બધા વતી હું સરસ્વતી માતા પાસે ક્ષમા માગું છું. જય મહાદેવ, જય માતાજી.